હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. લાસ્ટ સેશનમાં આપણે એપ્રિલ મંથનું જે કરંટ અફેર્સ હતું, બરોબર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ અને જનરલ સાયન્સ બાબતનું એની ચર્ચા કરી હતી. આજના સેશનમાં આપણે મે મહિનાનું જે પણ કરંટ અફેર્સ છે, જે ડાયરેક્ટલી તમારા સાયન્સ એન્ડ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ કે પછી જનરલ સાયન્સ સાથે સંકળાયેલું હોય છે, બરોબર, એની આપણે ચર્ચા કરવાના છે અને એ પણ સમજૂતી સાથે, બરોબર. ફર્સ્ટ ક્વેશ્ચન તમે સામે જોઈ રહ્યા છો કે WHO કયા દેશોમાં ઇબોલા ફાટી નીકળવાના કારણે તેને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય ગણી જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી હતી, બરોબર. એટલે કે ગ્લોબલ હેલ્થ એલર્ટ જે જાહેર કરવામાં આવ્યું હતું WHO દ્વારા, એની વાત અહીંયા થઈ રહી છે. તો આ ક્વેશ્ચનમાં તમને શું કહે છે ભાઈ, કયા દેશોમાં, તમને દેશની વાત ત્યાં કરી રહ્યા છે. અલગ અલગ 4 ઓપ્શન છે તમારી સામે. કેન્યા અને રવાન્ડા, બીજો છે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડા, ત્રીજો છે નાઇજીરિયા અને ઘાના, અને ચોથો છે સુડાન અને ઇથોપિયા, બરોબર. જવાબ શું આવશે અહીંયા આગળ? તો જવાબ આવશે આપણો બી, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો એન્ડ યુગાન્ડા, બરોબર. આ 2 દેશો ત્યાં આગળ આવશે. અને WHO જે આના દ્વારા, એટલે કે ખાસ કરીને ઇબોલા વાયરસ જે છે એના માટે એક મોટું એવું ગ્લોબલ એલર્ટ જાહેર એમાં કરેલું છે, બરોબર. હવે જો અહીંયા આગળ મે જૂનની આપણે વાત કરવા જઈએ ને, તો 17 મેની વાત છે. 17 મે તમે જોવા જાઓ તો PHEIC, બરોબર, એનું પૂરું નામ આવે છે પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન, બરોબર. એટલે કે આંતરરાષ્ટ્રીય ચિંતાની જે જાહેર આરોગ્ય કટોકટી જે છે એ જાહેર કરવામાં આવી હતી. કોના દ્વારા? તો WHO ના જનરલ. હવે આ જાહેર કોણ કરે છે ભાઈ? તો જાહેર કરશે WHO જે હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે, એના ડાયરેક્ટર જનરલ જે છે એ આને જાહેર ત્યાં કરશે. હાલમાં આના ડીજી કોણ છે? તો કે ડોક્ટર ટેડ્રોસ તમને જોવા મળશે, બરોબર. ટેડ્રોસ એધેનમ કરીને છે, એ તમને જોવા મળે છે. તો એમના દ્વારા આ જે PHEIC જે છે એ જાહેર કરવામાં આવેલી છે. રેડી? હવે અહીંયા આગળ મેઇન ક્વેશ્ચન હતું તમારું કે ભાઈ કયા દેશોમાં. તો અહીંયા તમને શું જોવા મળે છે? આ રોગનું હાલમાં એપી સેન્ટર જોવા મળે છે ભાઈ, બરોબર. એટલે કે જે જગ્યાએથી આ રોગ ઉદ્ભવ્યો છે, જે જગ્યાએથી આ જે વાયરસ છે, બરોબર, એ તમને ત્યાંથી નીકળતો જોવા મળે છે, બરોબર. એની વાત અહીંયા આગળ આ થઈ રહી છે. ઠીક છે, ચલો આપણે આગળ એમાં જોઈએ. ત્યાં આગળ શું કહેવા માંગે છે કે ભાઈ કે કેન્દ્ર બિંદુ અથવા એપી સેન્ટરમાં તમને શું કહે છે? તો આ 2 દેશો આવશે. એક તો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, જેને આપણે ટૂંકમાં DRC તરીકે ઓળખીએ છીએ હવે. ઓકે, કયો આવશે? DRC છે. અને બીજો શું આવે છે? યુગાન્ડા તમને આવતો જોવા મળે છે. આ 2 ત્યાં તમને આફ્રિકન કન્ટ્રીઝ જોવા મળે છે. ઠીક છે, તો આ 2 દેશો છે એમાં. હવે જુઓ, અહીંયા એમાંય તમારે એપી સેન્ટરમાં તમારે મૂળમાં જવું હોય તો મૂળમાં ક્યાંથી આવશે? તો જો DRC જે ખરું ને, એ DRC ની અંદર આવેલો એક રીજન છે, નામ છે એનું ઇતુરી, બરોબર. ઇતુરી અથવા ઇતુરી તરીકે એને ઓળખે છે. એટલે ત્યાંથી આ જે છે ઇબોલાની એની શરૂઆત થાય છે. શરૂઆત થયા બાદ એનો પાડોશમાં આવેલો દેશ, નામ શું છે એનું? યુગાન્ડા તમને જોવા મળે છે, બરાબર. આ યુગાન્ડા જે છે એ યુગાન્ડાના એની જે રાજધાની છે કંપાલા તમને જોવા મળશે, બરોબર. યુગાન્ડા અને એની રાજધાની કઈ છે? કંપાલા, બરોબર. તો ત્યાં સુધી તમને ફેલાતો જોવા મળે છે. ઠીક છે, એટલે કે શરૂઆત ક્યાંથી? ઇટુરીથી. ક્યાંનો પ્રાંત છે? DRC નો પ્રાંત છે. એટલે કે DRC થી આની શરૂઆત થઈ હતી. પછી બાજુનો પડોશી દેશ તમે મેપમાં પણ જોઈ શકો છો અહીંયા આગળ કે ભાઈ DRC અહીંયા વાત કરેલી છે. પછી ત્યાં આગળ તમને યુગાન્ડા તરફ આગળ વધતો જોવા મળે છે. ચલો, રેડી એક વસ્તુ. ચલો, બીજી વસ્તુ અહીંયા શું કહેવા માંગે છે? તમે અહીંયા જોઈ શકો છો બુંદી બુગ્યો, બરોબર, અથવા તો જેને બંદી બુગ્યો પણ કહેવામાં આવે છે. શું છે આ વસ્તુ? તો આ વખતે જે તમને સૌથી વધારે મેજર આઉટબ્રેક જોવા મળે છે આ ઇબોલા વાયરસ અંતર્ગત, તો આ એનો નવો સ્ટ્રેન છે ભાઈ. શું છે? નવો સ્ટ્રેન તમને જોવા મળે છે. ઠીક છે, નામ એનું શું છે સ્ટ્રેનનું? તો કે નામ તમને જોવા મળે છે બંદી બુગ્યો. ઓકે, નામ પણ થોડું તમને અટપટ્યું એવું જોવા મળશે, તો એ થોડું સાચવી લેજો. અહીંયા આગળ ઇંગ્લિશમાં એને આ પ્રમાણે લખવામાં આવે છે, બંદી બુગ્યો. ઠીક છે, પછી ઘણી જગ્યાએ તમને બુંડી બુગ્યો પણ લખેલું હોય, તો પછી એમના એ પોતાના ત્યાં આગળ એમના ઉચ્ચારણ છે, કઈ રીતે ઉચ્ચારણ કરે છે તે. ટૂંકમાં બંદી બુગ્યો જે છે આ વખતનો સ્ટ્રેન અથવા તો આ વખતનો તમને આ મેજર એવો વાયરસ તમને જોવા મળે છે, જેના કારણોસર ખૂબ જ વધારે એવી અસર તમને થયેલી જોવા મળે છે. ઠીક છે, તો એકદમ આ ધ્યાનમાં રાખજો. અત્યાર સુધી તમે જોવા જાવ કે ઇબોલા, તો એની સામે ટ્રીટમેન્ટ કરવા માટે કોઈ વેક્સિન કે આ તે દવાઓ બધું વસ્તુ હોય કે ના હોય? તો કે હા, અગાઉના સ્ટ્રેન બાબતે ત્યાં આગળ તમને જોવા મળતું હતું, પરંતુ આજે નવો જે સ્ટ્રેન આવ્યો છે, નામ છે એનું બુંદી બુગ્યો. હાલમાં જે સૌથી વધારે જે વિનાશ જે વેરી રહ્યો છે, આ જે વાયરસ છે, આ નવો જે સ્ટ્રેન છે, એની કોઈ વેક્સિન અવેલેબલ નથી, બરોબર. અને કોઈ વેક્સિન અવેલેબલ નથી, અને આ ખૂબ જ એક જાનલેવા રોગ પછી આગળ જતા બનતો જોવા મળે છે. પણ અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે વેક્સિન અવેલેબલ નથી, પણ હમણાં 2 દિવસ પહેલા જ, એટલે કે આજે 3 જૂન, બરોબર, આજે 3 જૂન 2026 ના દિવસે હું આજે
લેક્ચર રેકોર્ડ કરી રહ્યો છું, બરોબર. એના લગભગ હમણાં 1-2 દિવસ પહેલા જ મેં ન્યૂઝમાં જોયું હતું કે રશિયા જે છે, રશિયાએ આ સ્ટ્રેનની હવે વેક્સિન બનાવી લીધી છે, એની પાસે એની વેક્સિન આવી ગઈ છે, બરોબર. હવે કેટલી કામ કરે છે ને કેટલી નહીં એ હવે આવનારા સમયમાં આપણને ખ્યાલ આવશે, પણ હાલમાં અત્યાર સુધી ન્યૂઝમાં આપણે જોઈ લઈએ તો કે વેક્સિન તમે જોવા જાઓ તો એ તમને અવેલેબલ જોવા મળતી નથી. રશિયાના દાવા છે, હવે કામ કરે છે કેમ છે એ આવનારા સમયમાં આપણને આઈડિયા આવશે, બરોબર. ઘણા બધા કેસ આ જે વેરિયન્ટ સાથેના રોગ સાથેના વધતા તમને જોવા મળે છે, બરોબર. શરૂઆતના તબક્કામાં જોવા જાઓ તો આની સાથે સંકળાયેલા જે સ્વાસ્થ્ય વિભાગના જે કર્મચારીઓ જે હતા, બરોબર, એમના પણ મૃત્યુ થયા છે. જે આની સારવાર કરી રહ્યા હતા એમને પણ આ જે વાયરસ લાગુ પડી ગયો હતો ને એમના કારણોસર એમના મૃત્યુ થતા તમને જોવા મળે છે, ઠીક છે. વાયરસની વાત અહીંયા આગળ કરી લઈએ આપણે. જે ઇબોલા વાયરસ છે એ અંતર્ગત તમે જોવા જાઓ તો આ વાયરસની ફેમિલી કઈ છે? તમને પરીક્ષામાં પૂછી લે એમ કે ભાઈ કે વાયરસનું નામ શું? વાયરસનું નામ છે બંદીબુગ્યો, બરોબર. પરંતુ આની ફેમિલી તમને કહેવામાં આવે તો ફેમિલીનું નામ શું આવશે? તો નામ આવશે એની ફાઇલોવિરિડી, બરોબર. આ એની ફેમિલીનું નામ છે, ઠીક છે. અને પછી આજે ફેમિલીનું મેમ્બર બન્યો, હવે એના પછી નવો સ્ટ્રેન આવતો જોવા મળે છે તો એનું વૈજ્ઞાનિક નામ અંતર્ગત તમે જોવા જાઓ તો હવે શું ત્યાં આગળ આવે છે? એનું નામ આવશે ઓર્થો ઇબોલા વાયરસ. ઓકે, ઓર્થો ઇબોલા વાયરસ જીનસ હેઠળ તમને આવતો આ ઇબોલા રોગ તમને જોવા મળે છે. આની થોડી હિસ્ટ્રી તમે જોવા પાછળ જાઓ તમે હિસ્ટ્રી જોવા માટે, તમને આમાં શું જોવા મળે છે કે ભાઈ 1976 ની ઘટના થઈ. 1976 એમાં શું થયું હતું તો કોંગોમાં આવેલી એક નદી છે એનું નામ છે ઇબોલા, બરોબર. હવે તમે જો ઇબોલા વાયરસ આપણે જે કહીએ છીએ ઇબોલા નામ આપણે આપેલું છે પણ એકચ્યુઅલમાં છે શું તો કોંગોમાં આવેલી એક આ નદી છે એનું નામ ઇબોલા છે, બરોબર. હવે આ ઇબોલા નદી જે હતી એની નજીકમાં ત્યાં આગળ જે વ્યક્તિઓ રહેતા હતા, જે વસાહત તમને જોવા મળે છે, એ વસાહતની અંદર સૌપ્રથમ આ વાયરસ જોવા મળ્યો એટલા માટે એનું નામ શું રાખવામાં આવ્યું? ઇબોલા તેનું નામ રાખવામાં આવેલું હતું, બરોબર. હવે ઇબોલા તમને ખબર જ છે કોઈ પણ રોગ થાય તો એ રોગ થવા પાછળ જવાબદાર જે કારણો હોય છે એની સાથે સાથે તમને એના વાહક પણ જોવા મળે છે. શું આવશે? એના વાહક તમને જોવા મળે છે, રેડી. તો અહીંયા ઇબોલા માટે વાહક કોણ ત્યાં આગળ બનશે? તો વાહક તરીકે તમે જોવા જાઓ તો નેચરલ હોસ્ટ અથવા તો પછી જે વાહક છે એ છે ફ્રૂટ બેટ્સ. શું આવશે? ફ્રૂટ બેટ્સ તમને જોવા મળે છે, એટલે કે આપણા ચામાચીડિયા, બરોબર. કોણ આવશે ભાઈ વાહક તરીકે? તો કે આપણને આમાં વાહક તરીકે ખાસ કરીને ચામાચીડિયા તમને જોવા મળે છે, એના દ્વારા આનું વહન થતું જોવા મળે છે, રેડી. તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને. ઓકે, અલગ અલગ જે આના જે 5 જે સ્પીસીસ તમે જોવા જાઓ તો અલગ અલગ તમને 5 સ્પીસીસ જોવા મળે છે, જેમાં એક આવે છે જેને આપણે કહીએ છીએ ઝાયરે ઇબોલા વાયરસ કહેવામાં આવે છે, બીજું સુડાન ઇબોલા વાયરસ છે, ત્રીજું જે તમને જોવા મળે છે એ છે આપણો હાલનો બંદીબુગ્યો ઇબોલા વાયરસ, ચોથું તમને ટાઇફોરસ જોવા મળશે, પાંચમું તમને જોવા મળશે રેસ્ટોન ઇબોલા વાયરસ, બરોબર. આ જે રેસ્ટોન ઇબોલા વાયરસ છે એ પ્રજાતિ અથવા તો જે મનુષ્યમાં વાત કરવામાં આવે તો મનુષ્યમાં રોગ પેદા કરતી નથી, ખાલી ને ખાલી એ વાંદરા અને ભૂંડમાં જોવા મળશે. ક્યાં આગળ ભાઈ? વાંદરા અને ભૂંડમાં અસર કરતા તમને જોવા મળે છે, ઠીક છે. તો આને તમે કયા અંતર્ગતનો રોગ કહી શકો? તો આને કહેવામાં આવશે ઝૂનોટિક ડિસીઝ, બરોબર. શું કહેવામાં આવશે? આને ઝૂનોટિક ડિસીઝ તરીકે ઓળખવામાં આવશે. આ એક પ્રાણીજન્ય રોગ છે, બરોબર. હવે આઈડિયા આવશે તમને કે પ્રાણીજન્ય રોગ છે તો કેમ છે? તો કે સંક્રમિત જે વન્યજીવો હશે, જેમ કે ખાસ કરીને આપણે ઉપર વાહક તરીકે ચામાચીડિયાની વાત કરી હતી, અહીંયા તમે જોયા કે વાંદરા તમને જોવા મળે છે, ઇવન ચિમ્પાન્જી પણ આવી જશે, બરોબર. તો એના સીધા સંપર્કથી મનુષ્યમાં તમને આ ફેલાતો જોવા મળે છે, બરોબર. બીજી વસ્તુ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સમિશનની વાત કરવામાં આવે તો આ વાયરસ છે એ હવા દ્વારા ફેલાતો નથી. ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, આ વાયરસ છે એ હવા દ્વારા ફેલાતો નથી. તે સંક્રમિત જે પણ વ્યક્તિ હશે એ વ્યક્તિના લોહી એટલે કે બ્લડ, બરોબર, પછી જે તે વ્યક્તિના સેક્રેશન્સ એટલે કે જે શરીરના અલગ અલગ જે સ્ત્રાવ હોઈ શકે, લાળ છે, પરસેવો છે, અન્ય બોડી ફ્લુઇડ્સની વાત કરવામાં આવે તો એના ડાયરેક્ટ કોન્ટેક્ટ દ્વારા તમને ફેલાતો જોવા મળે છે. દેટ મીન્સ કે ડાયરેક્ટ કોન્ટેક્ટ હશે અથવા તો સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં એના કોઈ પણ બોડી ફ્લુઇડ કે કોઈ પણ પરસેવો આતે ગમે તે વસ્તુ હોય એના સીધા સંપર્કમાં તમારી બોડીના પાર્ટ આવશે તો તમને ફેલાશે. હવા દ્વારા ઇબોલા જે છે એ ફેલાતો નથી, ખાસ ધ્યાનમાં રાખી લેજો આ વસ્તુ. કદાચ તમને આ જ વસ્તુ પ્રશ્નમાં પૂછી લે કે હવા દ્વારા ઇબોલા ફેલાય છે તો કે ના,
કોરોના વખતે તમને ખ્યાલ હતો કોરોના વાયરસ હવા દ્વારા ફેલાતો હતો, એટલા માટે આપણને આઈડિયા આવે, પણ ના, અહીંયા એવું નથી. મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર વખતે ખાસ ધ્યાનમાં રાખજો કે અંતિમ સંસ્કાર વખતે પણ જો શરીરને સીધો સ્પર્શ કરવામાં આવશે તો આ સંક્રમણ જે છે એ પછી જેને સ્પર્શ કર્યો છે એનામાં અને એ જેને સ્પર્શ કરશે બધાની અંદર તમને ફેલાતો જોવા મળે છે, બરોબર. એટલે તમે ખાસ જોવા જાઓ તો ખૂબ જ ગંભીર એવો રોગ છે. અને લક્ષણો કયા કયા છે? કદાચ તમને વિચાર આવે કે ઇબોલા થાય તો મને ખબર કઈ રીતે પડે સાહેબ, એમ કે તો જવાબ આવશે કે જ્યારે તમને ઇબોલા લાગુ પડ્યો છે ત્યારે પહેલી વસ્તુ આવશે ઉલટી થવી, ડાયેરિયા થઈ જવા, ઝાડા, બરોબર, ઉલટી છે, ડાયેરિયા છે, પછી એટલે આ પ્રાથમિક સ્ટેજ છે, ઉલટી, ડાયેરિયા. પછી ધીમે ધીમે આ પ્રક્રિયા આગળ વધે છે, લીવર અને જે કિડની છે એને અસર થાય છે, અને પછી લીવર અને કિડની જે છે, બરોબર, એ બે ફેલ થઈ જતા જોવા મળે છે, બરોબર. અને એટલા એ કારણોસર જ ખાસ કરીને તમે જોવા જાઓ તો પછી આ રોગને વાયરલ હેમોરેજિક, બરોબર, હું તમને બાજુમાં લખીને બતાવી દઉં, હેમોરેજિક ફીવર, ઓકે. આપણે આમને ટૂંકમાં હેમરેજિક ફીવર તરીકે ઓળખીએ છીએ, બરોબર. કેમ? કારણ કે એના અંતર્ગત શું થાય છે કે અંતિમ જે તબક્કો હશે, લાસ્ટ જેનો સ્ટેજ આવે છે, લાસ્ટ સ્ટેજમાં શું ડખો થાય છે આમાં, તો કે ભાઈ કે જે શરીરની અંદર અને બહાર, એટલે બહાર કઈ જગ્યાએ, જેમ કે નાકના ભાગ છે, દાંતના પેઢાના ભાગ છે, બરોબર, એ જગ્યાએથી બ્લીડિંગની શરૂઆત થઈ જાય છે ભાઈ, બરોબર. એટલા માટે આને કહેવામાં આવશે ત્યાં આગળ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ત્યાં આગળ, ઓકે. ફેટાલિટી રેટની વાત કરવામાં આવે, CFR ની આપણે વાત કરીએ, મૃત્યુ દરની આપણે વાત કરીએ આ રોગ અંતર્ગત, તો મૃત્યુ દર આનો ખૂબ જ ઊંચો છે ભાઈ, બરોબર. આ પ્રજાતિના 50% થી લઈને 90% સુધી તમને જોવા મળશે. એટલે કે બચવાના ચાન્સીસ કેવા? તો કે બચવાના ચાન્સીસ તમને ખૂબ જ ઓછા એવા તમને આ જોવા મળશે, 50% તો ઓછામાં ઓછા, બરોબર. એટલે કે ટૂંકમાં તમને રોગ લાગુ પડ્યો, બરોબર, તો 50-50માં તમે આવી જ જવાના છો, બરોબર. પણ 50-50માં હોય એવા ખૂબ જ ઓછા લોકો હોય છે. મોસ્ટ ઓફ લોકો કહેવામાં તમને જોવા મળશે 80-90% સુધી તમને જોવા મળશે. એટલે કે 80-90% ચાન્સીસ એમના કેવા છે? મરવાના ચાન્સીસ છે, મૃત્યુના ચાન્સીસ છે, બરોબર, બચવાના નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. અને તમે પરીક્ષામાં તમને પૂછે તો બુંદી બુગ્યો તમે યાદ રાખી લેજો ત્યાં આગળ, ઠીક છે. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ આપણે, તો કે આની વાત ઓલરેડી થઈ ગઈ છે, DRC ઇટુરી પ્રાંતની પણ આપણે વાત કરી લીધી, બરોબર. અહીંયા જુઓ તમે કે DRC ના એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની વાત કરવામાં આવે તો એનું ઇટુરી પ્રાંત છે, એમાં ખાણકામ ક્ષેત્રમાં મોંગવાલુથી શરૂ થયો હતો, બરોબર. ઇટુરીમાં પણ કઈ જગ્યા? તો કે એનું ખાણકામ ક્ષેત્ર, જગ્યાનું નામ છે મોંગવાલુ, બરોબર. ત્યાંથી એ શરૂ થયો અને બાદમાં પછી રાજધાની કિન્શાસા અને કંપાલામાં પછી એ ફેલાઈ ગયો, બાજુમાં પછી યુગાન્ડામાં, ઠીક છે. તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે એના પછી, એ છે 2025-26ના શિયાળાની 2025-26ના શિયાળાની ઋતુ દરમિયાન હિન્દુ કુશ હિમાલય ક્ષેત્રમાં બરફના પ્રમાણમાં કેટલા ટકાનો ઘટાડો નોંધાયો છે, બરોબર. એટલે તમને અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે કે ભાઈ કે જે તમને અહીંયા બરફ જોવા મળે છે દર વખતે દર શિયાળામાં, બરોબર, તો ગયા શિયાળા કરતા કેટલો ઘટાડો છે, અથવા તો જે રેગ્યુલર જે સરેરાશ આપણે કાઢીએ છીએ એના કરતા કેટલો બરફ ત્યાં ઓછો બન્યો છે એની વાત તમને કરી રહ્યા છે. 4 ઓપ્શન છે: 18%, 23.6%, 30%, અને લાસ્ટ ઓપ્શન છે આપણો એ છે 27%. શું જવાબ આવશે અહીંયા આગળ? તમે વિચારી લો અડધી 1 મિનિટ માટે, ઘણો સમય વધારે કહી દીધો, 2-5 સેકન્ડ માટે તમે વિચારી લો શું જવાબ આવશે. તો અહીંયા તમારો જવાબ આવે છે D, 27%. કેટલો ઘટાડો થયો છે ભાઈ? 27% ઓછો બરફ બન્યો છે દર વખત જે બનતો હતો એના અંતર્ગત, ઠીક છે. આ આપણને શેના આધારે ખબર પડી? તો કે આ એક રિપોર્ટ આવ્યો છે આના ઉપરનો, એ રિપોર્ટને આધારે ખબર પડી. તો રિપોર્ટનું કે નામ શું છે સાહેબ? તો રિપોર્ટનું નામ તમને જોવા મળશે HKH. ચલો આપણી એકેડેમીના ઉપર નામ ઉપરથી તમને જોવા મળશે HK, બરોબર. HKH સ્નો અપડેટ 2026, બરોબર. HKH નો મતલબ શું આવશે? H નો આવશે ત્યાં હિન્દુ, K નો આવશે કુશ, બરોબર, અને H ફોર આવશે હિમાલયન, ઠીક છે. એટલે પૂરું નામ હવે હું બોલું છું, હિન્દુ કુશ હિમાલયન સ્નો અપડેટ 2026. આ એક રિપોર્ટ બહાર પડ્યો છે. રિપોર્ટ કોણે બહાર પાડ્યો હતો ભાઈ? કે રિપોર્ટ બહાર પાડનાર સંસ્થા છે એનું નામ છે ICIMOD. આનું પૂરું નામ શું આવશે? ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ. આ એનું પૂરું નામ ત્યાં રહેવાનું છે. જે ટોટલ 8 દેશો, કેટલી કન્ટ્રીઝ છે આના અંતર્ગત? 8 દેશ તમને જોવા મળશે. આ 8 દેશનું એક પ્રાદેશિક આંતર સરકારી સંગઠન તમને આ જોવા મળે છે, ઠીક છે.
ઓકે, તો આજે 8 દેશ છે, એમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો 8 દેશમાં તમે જોવા જાઓ તો એક આપણું ભારત આવી જશે, બરોબર, આપણું ભારત પહેલા જ રહેવાનું છે. પછી તમને આપણો પાડોશી એવો નેપાળ જોવા મળશે, બીજો આપણા પાડોશી એવા તમને ભૂટાન જોવા મળે છે, ત્રીજા આપણા પાડોશી એવા બાંગ્લાદેશ પણ તમને આમાં જોવા મળશે, ચોથા આપણા પાડોશી આપણા પુત્ર પાકિસ્તાન પણ તમને ત્યાં આગળ જોવા મળશે, ઠીક છે. પછી આપણા મિત્ર એવા અફઘાનિસ્તાન પણ તમને જોવા મળશે, અફઘાનિસ્તાન, રેડી. આપણા સારા એવા તમે જે કહી શકો પાડોશી, બરોબર, એવા ચીન પણ તમને જોવા મળશે ને, જોડે જોડે આપણી જોડે બોર્ડર સાજા કરે છે એવા મ્યાનમાર પણ તમને જોવા મળશે, આપણા હિતનું વિચારે છે એવા. ટોટલ તમને કેટલા 8 કન્ટ્રીઝ જોવા મળે છે. આ 8 કન્ટ્રીઝ દ્વારા આ જે સંસ્થાનું નિર્માણ કરવામાં આવેલું છે ICMOD, અને એના દ્વારા રિપોર્ટ જે છે એ બહાર પાડવામાં આવેલો છે. અને શું કીધું એને કે 27%. એકચ્યુઅલમાં તમે આનો આંકડો જો પરફેક્ટલી જોવા જાઓ ને ભાઈ, તો કેટલો આવે છે? 27.8% ઘટાડો છે. કેટલા ટકા આવશે? 27.8% તમને ઘટાડો જોવા મળે છે 2025માં. અહીંયા તમે જુઓ કે ક્યારની વાત છે, 2026ની વાત કરી રહ્યા છે, 2025-26 અંતર્ગત. તો 2025માં કેટલું ત્યાં આગળ હતું કે 2025માં તમે ઘટાડો જોવા જાઓ તો કે તમને એ જોવા મળશે 23.6%, બરોબર. એટલે કે ગઈ વખતે 23.6% ઓછો બરફ બન્યો હતો એની સરેરાશ કરતા. આ વખતે કેટલો ઓછો બન્યો કે 27.8%. એટલે કે તમે જોઈ શકો છો કે આ જે ઘટાડો હતો એમાં તમને વધારો થતો જોવા મળેલો છે. દેટ મીન્સ કે ગયા વર્ષે બન્યો હતો એના કરતાં પણ ઓછો બરફ અત્યારે બન્યો છે, ઓછી ત્યાં આગળ હિમવર્ષા ત્યાં થઈ છે. એ કારણસર તમને ત્યાં બરફનું પ્રમાણ હવે ઓછું જોવા મળશે, ઠીક છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. એની સાથે તમને જોવા મળતી જે એ વિસ્તાર જે છે હિન્દુકુશ હિમાલય છે, એમાંથી નીકળતી જે એશિયાની મુખ્ય 12 નદીઓની વાત કરવામાં આવે તો આ 12 નદીઓમાંથી જે 10 નદીઓ જે છે એ 10 નદીઓના બેસિનમાં બરફનું પ્રમાણ સામાન્ય કરતાં ખૂબ જ ઓછું એવું તમને જોવા મળ્યું છે આ વખતે. એટલે ખાસ એ એક ચિંતાનો વિષય તમને બનતો જોવા મળે છે, ઠીક છે. તો આ ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન જે છે આપણો 12માંથી 10 ત્યાં આગળ આવશે. એના અલગ અલગ ત્યાં આગળ કારણો છે ભાઈ કે કેમ આ ઓછો ત્યાં આગળ થયો. તો કે એક તો તમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે, બીજું તમને એલિવેશન ડિપેન્ડિંગ જે વોર્મિંગ જે છે એ તમને જોવા મળશે કે ભાઈ મેદાનો કરતાં ઊંચાઈવાળા જે વિસ્તારો હોય, પર્વતીય વિસ્તારોમાં તાપમાન વધવાનો દર ઘણો વધારે હોય છે, બરોબર. અને એ કારણોસર જે ગ્લેશિયર્સ છે એ ત્યાં ખતમ થઈ રહ્યા છે, આપણે એમ કહી શકીએ. બીજી વસ્તુ શું આવશે? બ્લેક કાર્બન પણ આમાં અસર કરતી તમને જોવા મળે છે, ઠીક છે. તો ખાસ ધ્યાનમાં રાખજો આટલી વસ્તુ. હવે બરફ ઓછો થયો છે તો બરફ ઓછો થશે તો એના કારણોસર જે જળ મળતું હતું એની માત્રામાં પણ શું થશે? ઘટાડો થતો જોવા મળશે. એટલે કે આવનારા સમયમાં જે પાણી જે છે, બરોબર, ખાસ કરીને જે કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ એમાંય કોણ? પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, બરોબર, ઉત્તર પ્રદેશનો પશ્ચિમી ભાગ, બરોબર. એવા વિસ્તારોમાં રવિ અને આગોતરા જે ખરીફ પાક જે છે એ સિંચાઈ માટે આ નદીઓનો પાણીનો વધારે ઉપયોગ કરવામાં આવેલો છે. તો હવે આ બરફ ઓછો છે તો પાણી ત્યાં આગળ ઓછું થવાનું છે, તો એ કારણોસર પાક ઉત્પાદન મે બી ત્યાં આગળ ઘટી શકે એમ છે. તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખજો તમે, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો ઓલરેડી તમને બતાવ્યું છે. અહીંયા જુઓ કહી રહ્યા છે તમને કે આ સતત 4થું વર્ષ છે. કેવું છે ભાઈ? સતત 4થું વર્ષ છે જ્યારે બરફનું સ્તર ઘટ્યું છે, બરોબર. એટલે એવું નથી કે આ વર્ષે જ ઘટ્યું. ગઈ વખતે તમે જોતા હતા 23ની વાત કરતા હતા, આ વખતે તમને જોવા મળે 27 જોવા મળે. તો એના પહેલા તમને ઓછું જોવા મળશે. દેટ મીન્સ કે જેટલો રેગ્યુલર પહેલા બરફ બનતો હતો, જે સરેરાશ આપણે કાઢેલી છે એના કરતાં એ ખૂબ જ ઓછો બરફ હવે ધીમે ધીમે બની રહ્યો છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો જોઈ શકો છો આપ આપણા જે જીપીએસસીના જે કોર્સ લોન્ચ કરેલા છે એ અંતર્ગત જીપીએસસી ફોરેસ્ટ બંને માટે કામની વસ્તુ છે, બરોબર. ખાસ કરીને જો તમે જીપીએસસી માટે પ્રિપેરેશન કરી રહ્યા છો, બરોબર, હાલમાં તો જે નેક્સ્ટ વીકમાં એટલે કે 7 જૂને જ તમારી ક્લાસ 1-2ની પરીક્ષા છે. તો નેક્સ્ટ જે તમારી એક્ઝામ્સ જે આવનાર છે એ તમારી એક તો એસટીઆઈ જોવા મળશે, બીજી તમને ડીવાયએસઓ જોવા મળશે, અને એની સાથે સાથે તમને જીપીએસસી ક્લાસ 1-2ની પણ એક્ઝામ જોવા મળશે. એટલે ખાસ તમે જુઓ 2026નું એન્ડિંગ અને 2027ની શરૂઆતમાં આ બધી એક્ઝામ જે છે એની જાહેરાતો અથવા તો પરીક્ષાનું આયોજન ત્યાં થઈ જશે. તો એના માટે થઈને જો તમે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટની તૈયારી કરવા માંગતા હોવ તો આ કોર્સ ફક્ત તમારા માટે જ ત્યાં આગળ ડેવલપ કરવામાં આવેલો છે, બરોબર, રેકોર્ડ કરવામાં આવેલો છે. જોઈ શકો છો તમે કે 499 રૂપિયામાં તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ બંને વિષય તમને મળી જશે, બરોબર. ખાસિયત તમને કીધેલી છે, વિશેષતા શું છે આની કે ભાઈ 70-80 કલાકના લેક્ચર્સ રહેશે, પીવાયક્યુની જોડે જોડે અભ્યાસ કરવામાં આવશે. એવું નથી કે ભાઈ એમને ટોપિક ભણાવી દીધો કે ભાઈ પરીક્ષામાં પૂછાય કે નહીં કે ના કોઈ પુરાવા. તો પીવાયક્યુ જે છે એક રીતે તમારા પ્રેક્ટિસ માટે પણ કામમાં આવશે, અને આ પીવાયક્યુ જે છે એ ત્યાં પુરાવો પણ રજૂ કરે છે કે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે એમ કે, રેડી. એટલે જેમ તેમ એવા આપણે નકામા ટોપિક ત્યાં કવર કરેલા નથી, જે પણ કામના છે એને જ કવર આપણે કરેલા છે.
મહત્વની વસ્તુ શું છે, હેન્ડ રિટન નોટ્સ તમને અવેલેબલ રહેશે શેની, સાયન્સ એન્ડ ટેકનોલોજીની. જે એક્સ્ટ્રા અપડેટ છે એ તમને ત્યાં આગળ લેક્ચર્સમાં જણાવી દેવામાં આવે છે કે ભાઈ આ નવી અપડેટ છે, તમે મેન્શન કરજો, બરોબર. અને એની જે પીડીએફ છે એ પણ તમને મળી રહેશે. નેક્સ્ટ તમે જુઓ છો પર્યાવરણનો કોર્સ છે, જે ફક્ત તમને 199 રૂપિયામાં મળી રહ્યો છે. આ બધી જ વસ્તુઓ તમને આના અંતર્ગત આવી જશે. વિશેષતાઓ તમને બધી અહીંયા જોવા મળે છે. ટૂંકમાં આની પણ તમને પીડીએફ અવેલેબલ હશે, એટલે તમારે લખવાનું કંઈ નથી. નવી જે અપડેટ આવશે તમારે એડ કરવાની છે, બાકી ઓલમોસ્ટ તમને નોટ્સ અહીંયાથી મળી રહેશે. આજે 499 વાળો જીપીએસસી નો કોર્સ તમારે ખરીદવો હોય તો સિમ્પલી HK જીપીએસસી ટીમ નામની આપણી ટેલિગ્રામ આઈડી ઉપર જાઓ ત્યાં આગળ, અને એમાં તમારે જીપીએસસી મેસેજ કરવાનો છે. આગળની પ્રોસેસ તમને ત્યાંથી જણાવવામાં આવશે. અને એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદવા માટે પણ સેમ જ પ્રોસેસ છે. HK જીપીએસસી ટીમ નામની ટેલિગ્રામ આઈડી ઉપર જાઓ, ત્યાં એન્વાયરમેન્ટ મેસેજ કરો, ત્યાંથી તમને જવાબ આપવામાં આવશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે. તો કાલ ભૈરવ લડાયક વિમાન માટે 7 ખંડો અને 77 દેશોમાં ઉત્પાદન અને એકીકરણ ભાગીદારી સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી વ્યૂહાત્મક પહેલનું નામ શું છે? 4 ઓપ્શન છે. ઓપરેશન 777, મિશન ગરુડ, પ્રોજેક્ટ એસ્ટ્રા અને ઓપરેશન ટ્રાઇડન્ટ. શું જવાબ આવશે અહીંયા આગળ? અહીંયા તમારો જવાબ આવે છે એ, ઓપરેશન 777. ઓકે, કેમ 777? તમે જુઓ છો કે 7 ખંડોને ટાર્ગેટ કર્યા છે, તો એનો 7 અને 77 દેશો, એમાં આવેલા કેટલા દેશો ટાર્ગેટ કર્યા આપણે? 77. એટલા માટે 3 સત્તા ભેગા થયા, બરોબર. તો 777 ત્યાં આગળ આવશે, ઓપરેશન 777. શેના માટે થઈને ખાસ કરીને? તો કે કાલ ભૈરવ લડાયક વિમાન કેવું હોય કે આવું તમને આ વિમાન જોવા મળે છે. એકચ્યુઅલમાં આ શું છે? તો એકચ્યુઅલમાં તમે જોવા જાઓ તો આ કાલ ભૈરવ જે છે એ ભારતનું સર્વપ્રથમ AI ઓપરેટેડ, બરોબર, AI સંચાલિત ઓટોનોમસ કોમ્બેટ એરક્રાફ્ટ તમને જોવા મળે છે, બરોબર. એટલે કે તમે એને ગુજરાતીમાં શું કહી શકો છો કે માનવ રહિત, ખાસ ધ્યાનમાં રાખજો ત્યાં આગળ કેવું છે, માનવ રહિત લડાયક ડ્રોન અથવા તો વિમાન તમે આને કહી શકો છો. લડાયક ડ્રોન અથવા તો વિમાન તરીકે આપ આને ઓળખી શકો છો. એકચ્યુઅલમાં તમને આ રીતનું જોવા મળશે. ફોટોગ્રાફમાં તમને ખૂબ જ મોટું એવું જોવા મળે છે, પણ છે નાના કદનું જ, બરોબર. એટલે એક રીતનું આ શું છે, ડ્રોન જ છે, પણ વિમાન જેવા શેપનું છે, એટલા માટે આપણે એને ત્યાં આગળ લડાયક વિમાન તરીકે ઓળખીએ છીએ, બરોબર. કેટેગરી આની શું છે? તો કેટેગરી તમને આની જોવા મળશે મેલ, MALE, જેનું પૂરું નામ શું આવશે? મીડિયમ આલ્ટિટ્યુડ લોંગ એન્ડોરન્સ કેટેગરી ત્યાં આગળ એની આવશે. ઠીક છે. નેક્સ્ટ, કોણે આને નિર્માણ કરેલું છે? અને નિર્માતા કંપની કોણ છે? તો નિર્માતા કંપની તમને જોવા મળે છે FWDA, બરોબર. એટલે કે ફ્લાઇંગ વેજ ડિફેન્સ એન્ડ એરોસ્પેસ જે છે એના દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે. એની મતલબ ડિઝાઇન અને વિકસિત કરવામાં આવેલું છે. અને આ ક્યાં આવેલી છે કંપની? તો આ બેંગલુરુમાં આવેલી તમને કંપની જોવા મળે છે, બરોબર. પ્રાઇવેટ ડિફેન્સ સ્ટાર્ટઅપ છે, ખાસ ધ્યાનમાં રાખજો. કેવું છે ભાઈ? પ્રાઇવેટ ડિફેન્સ સ્ટાર્ટઅપ છે, એટલે કે ભારત સરકારની કોઈ સરકારની કંપની દ્વારા બનાવવામાં નથી આવેલું. આ એક પ્રાઇવેટ કંપની દ્વારા બનાવેલું તમને આવેલું જોવા મળે છે. દેટ મીન્સ આપણા માટે અને સ્પેસ માટે ખૂબ જ સારું એવું ત્યાં આગળ આપણે ઓપ્શન ઊભો કરેલો છે. જેમ તમે જુઓ છો ફોરેન કન્ટ્રીમાં તમને સારા એવા જે પ્રાઇવેટ જે કંપનીઝ છે એ આમાં આ ક્ષેત્રમાં જંપલાવેલા જોવા મળે છે, બરોબર. તો એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે વાત આપણે કરી લઈએ આપણા આ વિમાન અથવા તો ડ્રોન માટેની થઈને, બરોબર. તો આની સ્ટ્રાઇક રેન્જ કેટલી છે ભાઈ? તો આની સ્ટ્રાઇક રેન્જ આવશે 3000 કિલોમીટર, બરોબર. 3000 કિલોમીટર સુધી એ પ્રહાર કરવા માટે સક્ષમ છે, બરોબર. તમે MALE માં તમે ઈ નો મતલબ જોતા હતા, એન્ડોરન્સ મેં તમને કીધું હતું. એટલે શું કહેવા માંગે છે કે ઉડ્યા પછી હવામાં કેટલી વાર ઉડી શકશે, બરોબર. ઉડાન સમયની વાત કરવામાં આવે તો એ સતત 30 કલાક સુધી, કેટલા કલાક ભાઈ? 30 કલાક સુધી એ હવામાં રહી શકે છે, એટલે કે ત્યાં સુધી એ ઉડી શકે છે, બરોબર. અને એની સાથે સૌથી મહત્વની વસ્તુ કઈ જોડાય છે? AI જોડાય છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, બરોબર. એના દ્વારા એ ટાર્ગેટને આઈડેન્ટિફાઈ કરી શકે છે, શત્રુના રડારથી બચવાની ક્ષમતા એ મેળવી શકે છે. સ્વોર્મ કોર્ડિનેશન જે છે, બરોબર, એટલે કે એક સાથે સેકન્ડો જે ડ્રોન્સ છે આવા અલગ અલગ, બરોબર, એ ભેગા થઈને હુમલો પણ કરી શકશે. આ બધી એડવાન્સ ફેસિલિટી તમને આને અંદર જોવા મળે છે, બરોબર. અને આજે અમેરિકાનું જે પ્રખ્યાત છે MQ-9 રીપર ડ્રોન, બરોબર, એના જેવી જ ક્ષમતા ધરાવતું આ એક સ્વદેશી ડ્રોન તમને જોવા મળે છે, બરોબર. એટલે ખાસ તમે આ ધ્યાનમાં રાખજો. ન્યૂઝ જે કારણોસર હતી એમાં શું છે કે ભારતમાં ડિઝાઇન થયેલું આ જે ઓટોનોમસ વોરફેર સિસ્ટમ છે, બરોબર, એનું ઉત્પાદન, ઇન્ટિગ્રેશન અને સપ્લાય અંતર્ગત વિશ્વના 7 કોન્ટિનેન્ટ્સ, બરોબર, એટલે કે 7 ખંડ આવી જશે અને સામે 77 કન્ટ્રીઝ આવી જશે, બરોબર. આમાં થવાનું છે. એટલા માટે આપણે આ ટાર્ગેટ જે છે, નામ જે છે ઓપરેશન 777 આપણે
રાખેલું છે, બરોબર. તો આટલું યાદ રાખજો. એમાં પહેલો જે કરાર છે આપણે કોની સાથે કરેલો છે આના અંતર્ગત, તો કે પોર્ટુગલ સાથે આપણે કરાર કર્યો છે, બરોબર. તો કાર્ડ બેરવ જે છે, ગાલ બેરવ જે છે ફાઇટર ક્રાફ્ટના પ્રોડક્શન માટે આ FWDA જે છે એને પોર્ટુગલ ક્યાં આવેલું છે ભાઈ, તો કે યુરોપમાં તમને જોવા મળશે. આ એક યુરોપિયન કન્ટ્રી તમને જોવા મળે છે, બરોબર. તો યુરોપની જે જાણીતી સંરક્ષણ ટેકનોલોજી કંપની છે, આપણે નામ છે એનું સ્કેચ પિક્સેલ LDA એને કહેવામાં આવે છે. એની સાથે એને ભાગીદારી કરી છે ને ભાગીદારી કરીને પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મેન્યુફેક્ચરિંગ હબ ત્યાં આગળ એને સ્થાપિત કરેલું છે, ઠીક છે. એટલે આ ખૂબ જ મહત્વની વસ્તુ આવશે. યુરોપની વાત છે એટલે કે આ બધા દેશો કેવા આવે છે, નાટો કન્ટ્રીઝ છે. એટલે આ બધા પછી આવનારા સમયમાં આપણા ડ્રોન વાપરે તો એમાં કંઈ નવાઈ હવે છે નહીં, અને આપણી માટે ખૂબ જ મોટી એવી સફળતા આપણે એને કહી શકીએ છીએ. યુરોપ માટે આપણે એને ઓપ્શન પણ આપ્યો કે અમેરિકા સિવાય તમે અમારી પાસેથી પણ આ વસ્તુને ખરીદી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ એના પછી. તો ઓલમોસ્ટ આ વસ્તુ હમણાં તમને જણાવેલી જ છે, બરોબર. આ લાંબા સહન શક્તિ ઉડાન સમય ત્યાં આગળ આવશે ખાસ કરીને, ઓકે. આનું ફૂલ ગુજરાતી એને કરી નાખેલું છે એટલા માટે, તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. જૂન 2026માં કયું શહેર પ્રથમ ઇન્ટરનેશનલ બિગ ગેટ એલાયન્સ IBCA સમિટનું આયોજન કરશે? 4 ઓપ્શન છે: મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને નવી દિલ્હી. અહીંયા શું જવાબ આવશે? જવાબ આવશે તમારો ડી, નવી દિલ્હી, બરોબર. નવી દિલ્હીમાં આનું આયોજનની વાત છે. કઈ તારીખોમાં? તો કે ભાઈ 1 થી લઈને 3 જૂન. આજે કઈ તારીખ થઈ રહી છે? 2 જૂન થઈ. તો આયોજન થયું છે? તો કે ના. હવે શું થયું કે આ 1 થી 3 જૂનની તારીખ જે હતી પહેલા નક્કી કરવામાં આવી હતી, ફિક્સ કરવામાં આવી હતી, અને પછી આ જે સમિટ હતી, બરોબર, આ જે મીટિંગ હતી એનું આયોજન જે છે એ પોસ્ટપોન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું છે? અને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. હવે નવી તારીખો જે છે આપવામાં આવશે અને નવી તારીખો અંતર્ગત ત્યાં આગળ આનું આયોજન કરવામાં આવશે, ઠીક છે. કોના દ્વારા આનું આયોજન કરવામાં આવશે ભાઈ? તો આયોજન કરનાર કોણ છે? અહીંયા આગળ MOEFCC ત્યાં આગળ રહેશે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તમને જોવા મળે છે. આના દ્વારા 1 થી 3 જૂન 2026 દરમિયાન, ઓકે, નવી દિલ્હીમાં આયોજન કરવાનું હતું, બરોબર. કઈ જગ્યાએ? તો કે ભારત મંડપમ અને જે ત્યાં આગળ તાજ પેલેસ જે આવેલો છે એના અંતર્ગત આનું આયોજન કરવાનું હતું. હવે મુદ્દા ઉપર આપણે આગળ વધીએ. IBCA જે છે, ઇન્ટરનેશનલ બિગ ગેટ એલાયન્સની જે સમિટ જે આયોજન થવાની હતી એની થીમ શું રાખવામાં આવી છે, બરોબર. જો થીમ તો સેમ જ રહેવાની, ડેટ ત્યાં ચેન્જ થશે, બાકી થીમ એ જ રહેવાની છે. કઈ થીમ આવે છે? સેવ બિગ કેટ્સ, સેવ બિગ કેટ્સ, સેવ હ્યુમાનિટી, સેવ હ્યુમેનિટી, બરોબર. અને લાસ્ટમાં છે તમારું સેવ ઇકોસિસ્ટમ, ઓકે. તો આ જે છે આ વખતની જે પ્રથમ IBCA સમિટ જે છે, બરોબર, એની થીમ તમને જોવા મળે છે, ઓકે. નેક્સ્ટ ડેટ કઈ છે? તો નેક્સ્ટ ડે આપણે કઈ કહેતા હતા કે ભાઈ કે આવનારા સમયમાં કદાચ આ મંથના એન્ડમાં જાહેર કરવામાં આવશે કે એવું કંઈ. અત્યાર સુધી મારા ખ્યાલમાં નથી કે ભાઈ નવી જાહેર કરેલી છે, પણ ટૂંકમાં જે ચોથી ઇન્ડિયા આફ્રિકા ફોરમ સમિટ જે છે, બરોબર, એની સાથે કદાચ એને ત્યાં આગળ આયોજન કરી શકે છે, પણ જોઈએ છે હવે કઈ રીતે કાર્યક્રમ આગળ વધારશે, ઓકે. ખાસ અહીંયા દિલ્હી ડિક્લેરેશનની વાત કરવામાં આવે છે. તો આ સમિટ દરમિયાન તમે જોવા જાઓ તો બિગ કેટ્સના સંરક્ષણ માટે વિશ્વનો સૌપ્રથમ સંયુક્ત દસ્તાવેજ છે, નામ છે એનું શું? દિલ્હી ડિક્લેરેશનને સ્વીકારવામાં આવશે અને એક્સેપ્ટ કરવામાં આવશે, બરોબર. જે સરહદ પારના સહયોગ એટલે કે જે ટ્રાન્સ બાઉન્ડ્રી કોઓપરેશન આપણે કહીએ છીએ એના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતું તમને જોવા મળે છે. હવે IBCA તમે કહેતા હતા કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, તો આના અંતર્ગત તમને બિગ કેટ્સ, બરોબર, કેટલી તમને ખાસ બિગ કેટ્સ જોવા મળે છે? તો તમને ટોટલ 7 જેટલી બિગ કેટ્સ જોવા મળે છે. અને સંરક્ષણ માટેની વાત અહીંયા કરી રહ્યા છે આપણે, ઓકે. 7માં તમે જુઓ છો કઈ કઈ આવશે? પહેલું તમને જેગુઆર જોવા મળે છે, બીજું તમને પામા જોવા મળે છે, પૂમા આપણે કહીએ છીએ, ત્રીજું તમને લેપર્ડ જોવા મળે છે, ચોથું લાયન જોવા મળે છે, 5મો ટાઈગર છે, 6થું ચીતા છે અને 7મો છે સ્નો લેપર્ડ, બરોબર. તો આને બચાવવાના છે. હવે જુઓ આ જે 7 જે બિગ કેટ્સની વાત કરવામાં આવે છે એ 7માંથી ગુજરાતમાં કેટલી જોવા મળે છે? તો જવાબ શું આવશે? 3. શું આવશે? 3 જે છે એ આપણે ક્યાં જોવા મળે છે ભાઈ? ગુજરાતમાં જોવા મળે છે. પહેલા કેટલી હતી? ખાલી 2 હતી. હવે એડ શું થયું નવું? તો ટાઈગર એડ થઈ ગયો છે ભાઈ, બરોબર. ટાઈગર એડ થયો છે એટલા માટે આપણે કેટલા પહોંચ્યા છે ત્યાં આગળ? કે 3માં આપણે પહોંચી ગયા છે, ઠીક છે. અત્યાર સુધી આપણી પાસે શું હતું? સિંહ હતો અને દીપડો હતો. આ 2 પ્રાણીઓ હતા બિગ કેટ્સમાં, ઠીક છે. હવે ત્રીજું આપણા પાસે વાઘ પણ આવી ગયો છે, એટલે કે 3 તમારા પ્રાણીઓ આવશે IBCA અંતર્ગતના. 3 પ્રાણીઓ, સિંહ, દીપડો અને વાઘ, એટલે કે આવા 3
મોટા એવા મહાકાય પ્રાણીઓ ધરાવતા જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય એવું દેશનું પ્રથમ રાજ્ય છે કે જેની અંદર આ 3 કેટ્સ, મોટી એવી કેટ્સ તમને જોવા મળે છે, બરોબર. અને ખાસ તમને સિંહ બાબતે તમે જાણો જ છો કે સિંહ જે છે એ સૌથી અલગ પડતું તમને જોવા મળશે. કેમ? કારણ કે ફક્ત ને ફક્ત આપણા ગુજરાતના ગીરમાં છે એટલા માટે. ચલો, રેડી વસ્તુ આટલું ધ્યાનમાં રાખવાનું હતું. હવે અહીંયા કરવાનું છે શું? તો આ બધાને સંરક્ષણ આપવાનું છે, એટલા માટે આ કાર્યક્રમ બધો થઈ રહ્યો છે. ઠીક છે. મોટી બિલાડીઓ બચાવો એટલે બિગ કેટ્સ. હમણાં તમે જોતા હતા થીમ જે આપણે ઇંગ્લિશમાં લખેલી હતી એ તમને ગુજરાતીમાં આપેલી છે. દિલ્હી ઘોષણા એટલે કે દિલ્હી ડિક્લેરેશનની વાત હમણાં કરી હતી. ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી આપણે જે ક્વેશ્ચન છે 5મો ક્વેશ્ચન શું કહે છે ત્યાં આગળ? તો કે હા, 1 મિનિટ પહેલા અહીંયા તમે જોવા જાઓ ને તો IBCA જે છે, બરોબર, એ IBCAમાં એક મહત્વની વસ્તુ ત્યાં આગળ આવશે કે સભ્ય દેશો તમે આના જોવા જાઓ ને તો IBCA જે છે એના મેમ્બર કન્ટ્રીઝ કેટલા છે? તો મેમ્બર કન્ટ્રીઝ તમને ત્યાં આગળ જોવા મળશે 95. કે આ 95 જે છે એ શું છે? રેન્જ કન્ટ્રીઝ તમે એને કહી શકો છો, કે એવા દેશો જ્યાં આ 7 પ્રજાતિઓમાંથી ઓછામાં ઓછી એક પ્રજાતિ કુદરતી રીતે વસવાટ કરે છે, બરોબર. એટલે કે આ જ્યાં આગળ 95 જે છે એ રેન્જ કન્ટ્રીઝ છે, તો આ મેમ્બર બનવાને લાયક છે. એટલે કે એવા જ દેશો આના મેમ્બર બની શકશે કે જેમાં આ 7માંથી કોઈ પણ એક પ્રજાતિ ત્યાં કુદરતી રીતે રહી હોય, બરોબર. હવે એવું નહીં કે તમારા દેશમાં આ પ્રજાતિ છે જ નહીં કુદરતી રીતે અને તમે કોઈ જગ્યાએથી ખરીદીને લઈને આવી ગયા પોતાનો શોખ માટે, બરોબર. તો હવે તમે જે દેશમાં લઈને ગયા એ જગ્યાએ હતું જ નહીં પ્રાણી, પણ તમે લઈને ગયા એટલે ત્યાં આગળ એક સંખ્યાની જોવા મળશે, પણ એ શું છે? આર્ટિફિશિયલ છે. કુદરતી રીતે ત્યાંનું છે તો કે ના, બરોબર. એટલા માટે કુદરતી રીતે એવા તમને 95 મેમ્બર્સ એટલે કે 95 તમને આના જે કન્ટ્રીઝ, રેન્જ કન્ટ્રીઝ જોવા મળે છે, બરોબર, કે જેમાં તમને આ 7 જે કેટ્સ છે મોટી એવી, એમાંથી તમને કોઈ ના કોઈ તમને ત્યાં જોવા મળે છે. એટલે કે આ બધા ત્યાં આગળ એના આ એલાયન્સ છે એનો ભાગ ત્યાં બની શકશે. આ સિવાય ખાસ તમે ધ્યાનમાં રાખો તો મહત્વની વૈજ્ઞાનિક સંસ્થાઓને તમે એડ કરી શકો છો. પછી અલગ અલગ જે વ્યાપારી જૂથો છે એ પણ એડ થઈ શકે છે, બરોબર. અને એલાયન્સ ઈચ્છશે તો બિન રેન્જ એટલે કે જે આ રેન્જમાં એટલે કે જે એક પણ પ્રાણી નથી ધરાવતા એવા પણ કન્ટ્રીઝ આમાં એડ થઈ શકશે, પણ એ એલાયન્સ ઉપર આધાર રાખે છે. ખાસ તો આ 95 જ આગળ મહત્વના રહેશે, બરોબર. અત્યાર સુધીમાં કોણે હસ્તાક્ષર કર્યા છે આમાં જોડાવા માટે? તો કે ભારત આવી જશે. ભારત તો પહેલું જ છે અને શરૂઆતમાં, એટલા માટે. બીજું તમને કોણ જોવા મળે છે? તો બીજું તમને નિકારાગુઆ તમને જોવા મળે છે, બરોબર. ઇસ્વાતિની તમને જોવા મળે છે. સોમાલિયા તમને જોવા મળે છે, ઠીક છે. પછી લાઇબેરિયા છે, બરોબર. તો આ બધા એલાયન્સના પ્રારંભિક હસ્તાક્ષર કરતા દેશો હવે બની ગયા છે. અને એલાયન્સ બની જશે તો હેડક્વાર્ટર ક્યાં હશે? તો કે એનું હેડક્વાર્ટર જે છે એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠન જે છે એનું સચિવાલય, હેડક્વાર્ટર, સેક્રેટરીએટ ક્યાં સ્થાપિત કરવામાં આવશે ભાઈ? તો કે એને ભારતમાં સ્થાપિત કરવામાં આવશે. એટલે આ વસ્તુ આપણા માટે સારી એવી ગર્વની વાત પણ તમે કહી શકો છો, બરોબર. હવે નેક્સ્ટ આપણે જઈશું આપણા ક્વેશ્ચન તરફ, બરોબર, કે ભારતના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી, બરોબર, અથવા તો આવી છે તમે એમ કહી શકો છો? જનરલ રાજીવ ભટનાગર, લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણી, વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન અને જનરલ વિજયસિંહ શેખાવત, બરોબર. કોણ જવાબ આવશે અહીંયા આગળ? બી જવાબ રહેશે તમારો. લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણી આનો જવાબ આવશે. આ જે રાજા સુબ્રમણી જે છે, બરોબર, આજે સર તમે બાજુમાં જોઈ રહ્યા છો, એ આપણા 3rd CDS હવે બન્યા છે. કેવા ભાઈ? 3જા ક્રમના CDS બનેલા તમને જોવા મળશે, બરોબર. તો પહેલા ક્રમે કોણ હતું? પહેલા ક્રમે તમને જોવા મળે છે જનરલ બિપિન રાવત તમને જોવા મળતા હતા, બરોબર, જેમનું હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણોસર મૃત્યુ થયું હતું. બીજા, આના પહેલા જે તમને ખબર જ છે કે ભાઈ કે અમને કોનો ત્યાં આગળ ચાર્જ લીધો છે, કોની પાસેથી ચાર્જ લીધેલો છે? તો કે અગાઉના જે CDS જે જનરલ હતા આપણા, નામ છે એમનું અનિલ ચૌહાણ, બરોબર. બીજા નંબરમાં કોણ હતા? અનિલ ચૌહાણ હતા. અનિલ ચૌહાણ જોડેથી ચાર્જ હવે અમને લીધેલો છે. એટલે કે ત્રીજા નંબરમાં કોણ આવશે? આપણા રાજા સુબ્રમણી તમને જોવા મળે છે, ઠીક છે. એટલે કે આમનો નંબર કયો છે CDS પ્રમાણે? 3જો નંબર આવશે. આગળના 2 કયા હતા એ પણ મેં તમને જણાવી અહીં આગળ દીધેલું છે, ઠીક છે. એટલે એક વસ્તુ આ તમે ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ જે છે કે CDS બનશે તો જોડે જોડે એક્સ્ટ્રા કયા પાવર્સ અથવા એક્સ્ટ્રા એમને કયા કાર્ય કરવાના છે એના અંતર્ગત આ જે CDS નવા બનેલા છે તેઓ આપણી જે ભારત સરકાર છે એ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ DMA જેને કહેવામાં આવે છે એ DMA ના સેક્રેટરી અથવા તો સચિવ તરીકે પણ એ કાર્ય ત્યાં આગળ કરશે, ઠીક છે. તો આ ખાસ ધ્યાનમાં રાખી લેજો. આ NDA જે છે IMA પાસ આઉટ તમને જોવા મળે છે, ત્યાંથી એ પાસ આઉટ થઈને આવ્યા હતા અને 1985 છે એમાં ભારતીય સેનાની જે પ્રતિષ્ઠિત એવી આપણી જે ઇન્ફન્ટ્રી છે, પાયદળ રેજિમેન્ટ છે, 8th બટાલિયન,
ઠીક છે, 8 ગઢવાલ રાઇફલ જેને કહેવામાં આવે છે, બરોબર. તો એની અંદર ત્યાં આગળ કમિશન થયા હતા અને પછી આગળ એમને અલગ અલગ પછી પોતાના પદ ઉપર રહીને ત્યાં સેવાઓ એમણે આપી હતી, ઠીક છે. હવે અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે આના અંતર્ગત તમે જોવા જાઓ ને તો જે જનરલ સુબ્રમણી જે છે ને એમણે આવીને ત્યાં આગળ પહેલા તો શું ત્યાં કીધું કે ભાઈ કે એમને આવીને એમ કીધું કે દેશની સુરક્ષા માટે હું જય વિઝનની શરૂઆત કરું છું, બરોબર. એટલે કે ટૂંકમાં આ જયની વાત એમણે કરી હતી. જયમાં જે ફોર શું છે ભાઈ, તો જે ફોર આવશે જોઈન્ટનેસ. ઓકે, જોઈન્ટનેસ બને છે. જોઈન્ટનેસ એટલે કે શું? સંયુક્તતા. એટલે કે સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સ છે વચ્ચે તાલમેલ વધારવો, એક એના પર ફોકસ કરે છે. બીજી વસ્તુ એ આવે છે, એ શું છે તમારું? તો એ આવશે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનું આપણું આત્મનિર્ભરતા. તો આવે છે આત્મનિર્ભરતા, એટલે કે સંરક્ષણ ક્ષેત્રે જે સ્વદેશી હથિયારો જે છે એનો વિકાસ, બરોબર. અને વિકાસની સાથે સાથે એનું જે ઇન્ડક્શન છે એને ઝડપી બનાવવું, તો આ પણ એમણે ત્યાં આગળ કીધું. અને ત્રીજી વસ્તુ આઈ તમને આવે છે. આઈ ફોર શું આવશે ભાઈ? તો કે ઇનોવેશન ત્યાં આગળ આવશે. શું આવશે? ઇનોવેશન. એટલે કે યુદ્ધ પ્રણાલીઓમાં આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવાની વાત એમણે કરી છે. ધેટ મીન્સ અહીંયા જે સીડીએસ જે બન્યા છે આવતાની વખતે એમને પોતાનું જે વિઝન જે છે એ ક્લિયર ત્યાં કરેલું છે, બરોબર. જય વિઝન ત્યાં આગળ આવશે. ને જયના આ ત્રણ વસ્તુ યાદ રાખજો, અહીંયાથી કદાચ પ્રશ્ન તમને પૂછી પણ લે, ઠીક છે. બીજી વસ્તુ ત્યાં આગળ જોવા જાઓ તો અહીંયા આગળ હવે એમના સૈન્ય કમાન હેઠળ તમે ત્યાં આગળ જોવા જાઓ તો પોલિટીમાં તમે કદાચ આ વસ્તુ વાંચી હશે કે ભાઈ કે સીડીએસ બનાવવા માટે તમારે શું જોઈએ શું નહીં. આપણે એની વાત અહીંયા આગળ કરી લઈએ પહેલા તો, બરોબર. સીડીએસ છે એ ખરેખરમાં તમે જોવા જાઓ તો નોર્મલ જે નોકરીઓ હોય છે, નોર્મલ જે જોબ હોય છે, એમાં તમને લાસ્ટ જે સ્ટેપ છે 3 સ્ટાર સુધી તમને જોવા મળશે. પછી આગળ 4 સ્ટારમાં પછી તમને એટલા બધા કોઈ 4 સ્ટાર અને જે ત્રણેય સેનાઓનો જે ઇન્સિગ્નિયા જે છે એ તમને ત્યાં આગળ એટલો બધો જોવા મળતો નથી, બરોબર. પરંતુ અહીંયા તમને સીડીએસમાં ફક્ત એ જોવા મળશે. એટલે કે સીડીએસ જે છે એ 4 સ્ટાર જનરલ રેન્ક તમને જોવા મળશે, બરોબર. જનરલ રેન્કનું પદ તમને જોવા મળે છે, બરોબર. અને એને જે પણ આપણા સૈન્ય દળો છે, જે પણ આપણા ફોર્સિસ છે, ફોર્સિસમાં ફર્સ્ટ એમંગ ઇક્વલ્સ એને ગણવામાં આવશે, બરોબર. મુખ્ય ભૂમિકામાં તમે જોતા હતા કે ભાઈ કે જો સીડીએસ છે, સીડીએસની જોડે જોડે તેમને કાર્યક્રમ જે કરવામાં આવ્યો હતો કે ડીએમએના સચિવ પણ રહેવાના છે, પણ જોડે જોડે એ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર એટલે કે પ્રિન્સિપલ મિલિટરી એડવાઇઝર તરીકે પણ કાર્ય કરશે, બરોબર. ત્રણેય સેનાના જે વડાઓ જે છે, વડાઓ પણ પોતપોતાની જે પાંખ માટે સંરક્ષણ મંત્રીને સીધી સલાહ આપી શકે છે, ઠીક છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ આમાં શું જોવાનું છે તો આનો કાર્યકાળ, બરોબર. સીડીએસ જે તમે બન્યા છો તેની વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો વય મર્યાદા જે છે એ છે આપણે 65 વર્ષથી નક્કી કરવામાં આવેલી છે કે 65 વર્ષ સુધી તમે ત્યાં આગળ એમાં આ પદ માટે ત્યાં આગળ એમાં રહી શકશો, ઠીક છે. બીજી વસ્તુ શું આવશે કે સેનાના જે વડાઓ હોય છે એ વડાઓ માટે કેટલી આવશે કે 62 વર્ષ અથવા તો 3 વર્ષનું કાર્યકાળ, બરોબર. આ ધ્યાનમાં રાખજો ત્યાં આગળ. એટલે ટોટલ કેટલા પહોંચશે ત્યાં આગળ? 65 આવીનો કાર્યક્રમ આનો પૂરો થવાનો છે, બરોબર. ટૂંકમાં રિટાયર્ડ ત્યાં થઈ જશે. ચલો, કોણ કોણ બની શકશે? તો કે સેવા પરના જે સર્વિંગ અથવા તો જે રિટાયર્ડ આર્મી ચીફ હોય, નેવી ચીફ હોય, એર ચીફ છે એ બની શકશે. નવા સુધારા અંતર્ગત કોણ બીજા બની શકે છે? તો કે સેવા પરના અથવા તો નિવૃત્ત એવા લેફ્ટિનન્ટ જનરલ હોય, વાઇસ એડમિરલ હોય, એર માર્શલ હોય, બરોબર. એ ટૂંકમાં 3 સ્ટાર ઓફિસર પણ સીડીએસ બની શકે છે. પણ શરત કેટલી છે એની કે નિયુક્તિના સમયે એમની ઉંમર જે છે 62 યર્સ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ, બરોબર. એટલે કે 62 ત્યાં આગળ ધ્યાનમાં રાખજો. અગાઉ તમને જણાવ્યું હતું એ મુજબ જ અહીંયા આગળ આમાં રહેવાનું છે, ઓકે. આફ્ટર રિટાયરમેન્ટ તમે અહીંયા જુઓ તો થોડા એમના પર પ્રતિબંધો પણ તમને જોવા મળે છે કે ભાઈ કે સીડીએસ જે છે એ જ્યારે ત્યાં સેવામાં હશે પહેલા તો ત્રણેય સેના એટલે કે આર્મી, નેવી, એરફોર્સ છે એના પર કોઈ ડાયરેક્ટ સૈન્ય કમાન્ડ ત્યાં આગળ ધરાવતા નથી. પહેલી વસ્તુ તો એ છે, બરોબર. બીજી વસ્તુ ત્યાં આગળ છે કે જ્યારે રિટાયર્ડ થઈ ગયા એના પછી કોઈ પણ સરકારી પદ ધારણ કરવા માટે પાત્ર રહેતા નથી. ત્રીજી વસ્તુ આવશે ખાનગી નોકરી પણ નહીં કરી શકે. એમાં નિવૃત્તિ પછી સરકારની પૂર્વ મંજૂરી વિના 5 વર્ષ સુધી તો તેઓ કોઈ પણ ખાનગી નોકરીને સ્વીકારી શકશે નહીં, બરોબર. તો આ ખાસ ધ્યાન રાખજો, સરકારની મંજૂરી અને 5 વર્ષ આ બે ત્યાં આગળ મહત્વપૂર્ણ આપણી વસ્તુ રહેવાની છે, ઓકે. જોડે જોડે તમે જોવા જાઓ તો આપણા પરમાણુ સલાહકાર તરીકે એટલે કે જે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી છે જેને આપણે NCA કહીએ છીએ એના વડા કોણ છે? તો કે આપણા પીએમ રહેવાના છે, NCA ના વડા, ઠીક છે. તો આ પીએમ જે હશે એના સૈન્ય સલાહકાર તરીકે પણ એ તમને કાર્ય કરતા જોવા મળશે. ચલો, રેડી. નેક્સ્ટ તમે આગળ જોઈ શકો છો. આ બધી વસ્તુ ઓલરેડી એની ચર્ચા આપણે કરી દીધી છે. તમે વાંચવા માટે આનો ઉપયોગ કરી શકો છો પીડીએફના સ્વરૂપે.
નેક્સ્ટ આપણે ન્યૂઝ એ છે, તાજેતરમાં ગુજરાતના ગીર જંગલ અને અમરેલી ગીર સોમનાથના રેવન્યુ વિસ્તારોમાં, બરોબર, ઓકે, જે રેન્જની વાત કરવામાં આવે છે એમાં કયા જીવાતજન્ય પરોપજીવી ચેપના કારણે સિંહના બચ્ચાઓના આકસ્મિક મોતના અહેવાલથી હડકંપ મચી ગયો છે, બરોબર. તો લંપી વાયરસ છે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ છે, બેબીસીઓસિસ છે અને રેબીસ ત્યાં આગળ આવે. શું જવાબ આવશે અહીંયા આગળ? તો જવાબ રહેશે તમારો સી, બેબીસીઓસિસની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, બરોબર. ઘટનામાં શું હતું આના અંતર્ગત? તો ઘટનામાં તમે જોવા જાઓ તો મે મંથ જે છે એ મે મંથનું લાસ્ટ વીક, ખાસ કરીને લાસ્ટ વીકમાં જે ગીર વિસ્તાર છે આપણો, એ ગીર વિસ્તારમાં 8 જેટલા જે કબ્સ છે, એટલે કે જે આ સિંહ જે છે, સિંહના નાના બચ્ચા જેને આપણે કબ્સ કહીએ છીએ, બરોબર, તો એના શંકાસ્પદ મૃત્યુ નોંધાયા હતા, બરોબર. ત્યાર પછી આ આંકડામાં વધારો થયો. આંકડો વધારો થઈને કેટલા પહોંચ્યા? તો કે 13 તમને થતા જોવા મળે છે. આ 13 ના અંતર્ગત 10 જે છે એ કબ્સ છે, નાના બચ્ચા હતા, અને 3 જે હતા એ પુખ્ત સિંહ તમને જોવા મળે છે, બરોબર. તો આમનું મૃત્યુ થતું તમને જોવા મળ્યું. ટોટલ કેટલા મર્યા? કે 13 જેટલા સિંહ ત્યાં આગળ જે છે, સિંહ બાળ અને સિંહ સાથે તમને આ મૃત્યુ થતું જોવા મળ્યું છે. ખાસ વસ્તુ એ છે કે આ જે મૃત્યુ જે થયું છે, બરોબર, એ અસરગ્રસ્ત વિસ્તાર અંતર્ગત તમે જોવા જાઓ તો આ ગીર અભયારણ્ય, જે ગીર વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે, એના અંદરના વિસ્તારોના સિંહ મર્યા છે એવું નથી, બરોબર. આ એની બહારની તરફ આવેલા જે રેવન્યુ એરિયાસ છે, એટલે કે જે ગ્રામીણ વિસ્તારો કે બહારના જે વિસ્તારો જે છે, એ વિસ્તારોમાં આ મૃત્યુ થયેલા તમને જોવા મળે છે. કયા કયા વિસ્તારો હતા? તો કે એમાં એક આવે છે ગીર ગઢડા તમને જોવા મળે છે, બરોબર, ગીર સોમનાથ જિલ્લા અંતર્ગત. પછી બીજું તમને બાબરાકોટ જોવા મળે છે, ઠીક છે, બાબરાકોટ છે, અથવા તો બાબરિયા વિસ્તાર જેને કહેવામાં આવે છે. કયા જિલ્લા અંતર્ગત? તો કે અમરેલી અંતર્ગત તમને જોવા મળે છે, બરોબર. તો આ 2 વિસ્તારો છે, 2 વિસ્તારોમાં સિંહના મૃત્યુ થતા તમને જોવા મળેલા છે. સરકારે ત્યાં આગળ આવીને શું કીધું એમાં? તો ગુજરાતના જે વન અને પર્યાવરણ મંત્રી, નામ શું છે એમનું? નામ આવશે અર્જુન મોઢવાડિયા. ઓકે, અર્જુન મોઢવાડિયા તમને જોવા મળે છે. તો એમણે પુષ્ટિ કરી છે કે ભાઈ પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ પાછળ બેબીસીઓસિસ નામનો ચેપ જવાબદાર હોવાની આશંકા છે, બરોબર. એટલે એમણે શું કીધું ત્યાં આગળ? કે બેબીસીઓસિસ ત્યાં આગળ આમાં હોઈ શકે છે, પણ શું કીધું એમણે? ત્યાં શંકા છે એમ કે. ઓકે, તો શંકાને પ્રૂવ કરવા માટે વસ્તુ શું હોવી જોઈએ? તો પછી એના સેમ્પલ લેવા પડે. સેમ્પલ લઈને પછી એને લેબ ટેસ્ટિંગ માટે મોકલવા પડે. પણ અહીંયા એમને જે જણાવ્યું છે, કયું ત્યાં આગળ હોઈ શકે? બેબીસીઓસિસ ત્યાં આગળ હોઈ શકે. તો બેબીસીઓસિસ છે શું? બરોબર. તો આ બેબીસીઓસિસ છે એ એક દુર્લભ પરંતુ અત્યંત ગંભીર એવો પ્રોટોઝોઅન પરોપજીવી, બરોબર, જેને આપણે પ્રોટોઝોઆન પેરાસાઇટિક તરીકે ઓળખીએ છીએ, પેરાસાઇટિક ડિસીઝ તરીકે આપણે એને ઓળખીએ છીએ, બરોબર. તેવો ગંભીર એવો તમને આ રોગ જોવા મળે છે. તે બેબેસિયા નામના, કોના દ્વારા? બેબેસિયા. આ એક ધ્યાનમાં રાખજો ત્યાં આગળ. બેબીસીઓસિસ શેના કારણે થાય? તો કે બેબેસિયા નામના માઇક્રોસ્કોપિક, ખૂબ જ સૂક્ષ્મ કદના પરોપજીવીના કારણે થાય છે, બરોબર. એટલે કે આ બેક્ટેરિયા નથી આ વાયરસ, બરોબર, પરંતુ જે મેલેરિયાના પ્લાઝ્મોડિયમ હોય છે, બરોબર, એના જેવું જ તમને આ પ્રોટોઝોઆ જોવા મળે છે, ઠીક છે. તો આ પ્રોટોઝોઆન રોગ તમને, પ્રોટોઝોઆન ડિસીઝ તમને જોવા મળે છે, ઠીક છે. પ્રોટોઝોઆ એટલે ખાસ કરીને કયા આપણે? તો કે પરોપજીવો તમને જોવા મળે છે શરીરની બહાર, ઉપરની તરફ અથવા શરીરની અંદર આ રહીને જીવતા જોવા મળશે. ખાસ કરીને પ્રોટોઝોઆનમાં તમે અહીંયા જોશો તો અહીંયા આગળ વાહક તરીકે જે કામ કરવામાં આવે છે એ આ બેન કરે છે. નામ છે એમનું ઈતરડી, ઠીક છે. તો ઈતરડી, હા, બેન. પછી બેન ત્યાં આગળ એમાં એમ નથી જતા ભાઈ કે સાહેબ બેન કેમ કીધું? તો આ ભાઈ રાખો ભાઈ, બરોબર, કે ભાઈ કે આ બેન જે છે એ આ કામ કરે છે. ઓકે, તો વાહક કોણ આવશે આ રોગ માટે? તો વાહકમાં તમને જોવા મળે છે ઈતરડી. ઈતરડી, ઘણા એને ઈતરડી પણ કહેતા હોય છે, ઘણા એને ચીંચી પણ કહેતા હોય છે, બરોબર. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવશે? ટીક કહેવામાં આવે છે, ઠીક છે. તો ટીક શું છે? આના વાહક છે, બરોબર. અને આ જ કારણોસર, આ વાહક હોવાના કારણોસર આ જે ડિસીઝ છે એને ટીક બોર્ન ડિસીઝ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આને? ટીક બોર્ન ડિસીઝ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને. તો જે સિંહ મૃત્યુ પામ્યા એમાં વાહક કોણ હતું ભાઈ? ઈતરડી તમને જોવા મળશે. ચલો, હવે વસ્તુ શું થયું કે આ ઈતરડી વાહક બની. પરોપજીવી કયા હતા એના અંદર? તો એના અંતર્ગત તમને બેબેસિયા તમને જોવા મળે છે. આ પરોપજીવી એના અંદર હતા, ત્યાં આગળ એના મુખ વિસ્તારોમાં હતા.
હવે આ જે ઈતરડી જે છે એને જે પણ સિંહ હશે, બરોબર, જે સિંહ બચ્ચા જે છે એની આઉટર લેયર ઉપર, આઉટર સ્કિન ઉપર ત્યાં આગળ એ પોતાનું સ્થાન જમાવે છે ને પોતાના જે અહીંયા આગળ તમને જે એના મોઢાના જે ભાગ છે આગળ આવતા, બરોબર, એના જે સકર્સ જેવા ભાગ છે એને એ પછી એની જે સિંહની જે ત્વચા હોય છે એ ત્વચામાં ત્યાં ખૂંપા આવે છે ને ખૂંપાઈને એમાંથી બ્લડ ચૂસવાની શરૂઆત કરશે. તો જ્યારે આ બ્લડ ચૂસવાની શરૂઆત કરે છે ત્યારે એની ત્યાં આગળ મોઢામાં રહેલા આ જે નાના નાના પ્રોટોઝોઆ છે એ પ્રોટોઝોઆ પછી સિંહના બ્લડમાં તમને જતા જોવા મળે છે. જોડે જોડે શું છે, બ્લડમાં ત્યાં આગળ ભળી જાય છે અને બ્લડમાં ભળવાના કારણોસર પછી આ જે પ્રોટોઝોઆ છે પોતાનું કામ પછી ત્યાં આગળ જે તે સજીવના અંદર જઈને શરૂ કરતા તમને જોવા મળશે. આ કારણોસર શું થશે ત્યાં આગળ, તો આ પરોપજીવી પ્રાણીના શરીરમાં એન્ટ્રી મારી તો એના પછી પહેલો જે ફોકસ કરે છે એના ઉપર આરબીસી ઉપર ફોકસ કરે છે અને આરબીસીને તોડવાનું કામ કરે છે. આરબીસી નું શું કરે છે ભાઈ, તોડે છે. હવે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કે આપણા શરીરની અંદર જે લોહીનું યોગ્ય પ્રમાણ છે એ રહેવું જોઈએ, બરોબર, અને એમાં સૌથી મહત્વનો કોણ છે તો આરબીસી છે, બરોબર. હવે આરબીસી લેવલ ઘટી જાય, તમે જુઓ તો સિમ્પલી આવું તમને ડિસીઝ એનિમિયા તમને જોવા મળે છે કે જેમાં તમને આરબીસી નું પ્રમાણ ઓછું તમને જોવા મળશે, ઠીક છે. અને પછી સિકલ સેલ આવે જેમાં તમને સિકલ શેપના જોવા મળશે. તો ટૂંકમાં નબળાઈ આવી જવી, બરોબર, થોડું તમે ચાલો થાક લાગી જવો, આવા બધા તમને સિમ્પટમ્સ જોવા મળે છે. પણ જ્યારે આ ઈતરડી દ્વારા આ જે પ્રોટોઝોઆ જે છે બેબેસિયા એ જ્યારે અહીંયા આગળ અને બ્લડમાં પહોંચે છે, આરબીસીને તોડવાનું કામ કરે છે, તો એનાથી શું થશે આમાં સિંહમાં, તો કે ભાઈ કે લોહીની તીવ્ર ઉણપ ઊભી થવી એટલે સેવર એનિમિયા આવશે, કમળું થશે, ખૂબ જ તાવ ત્યાં આગળ આવશે, સુસ્તીનો અનુભવ થશે એમને, ખાંસી અને નાકમાંથી જે આપણે કહીએ શ્લેષ્મ, બરોબર, પ્રવાહી જેવું, બરોબર, તો એ વહેતું તમને જોવા મળશે. ને લાસ્ટ સ્ટેજમાં શું થશે, તો લાસ્ટ સ્ટેજમાં તમને ખબર પડે કે ભાઈ કે આરબીસી જે છે એનું કાર્ય શું છે, તો આનું કાર્ય એક મહત્વનું આવે છે કે O2 CO2 નું વહન કરવાનું કાર્ય કરે છે, બરોબર. હવે આરબીસી તૂટી ગયા છે, શરીરના વિવિધ અંગોને જે ઓક્સિજનની જરૂર છે એ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી, ન મળવાના કારણોસર એના જે ઓર્ગન જે છે એ ઓર્ગન ફેલ્યોર થતા તમને જોવા મળે છે, બરોબર. આ જે ઓર્ગન છે, અંગો જે છે કામ નથી કરી શકતા ને પછી જે ઓર્ગન જે છે એના અંગો જે છે એ નિષ્ફળ જાય છે, કામ કરતા બંધ થઈ જાય છે અને કામ કરતા બંધ થવાના કારણોસર જે તે સજીવ હશે એનું મૃત્યુ થતું જોવા મળે છે, બરોબર. તો આ આખી ચેઇન તમને જોવા મળે છે કે અહીંયાથી શરૂઆત કરીને ત્યાં સુધી એટલે કઈ રીતે મૃત્યુ થાય છે એ તમે આગળ જોયેલી છે, બરોબર. હવે ખાસ તમે જોશો તો આવી ટીક તમને ક્યાં જોવા મળશે, તો કે જે આપણી ગીર ગાયો જે છે, બરોબર, ભેંસ છે, હરણ છે, બરોબર, ચિત્તલ કે નીલગાય તમે કહો એમાં, ઓકે. તો એમાં તમને આ પરોપજીવી સામાન્ય રીતે ઓછી માત્રામાં હાજર તમને જોવા મળે છે. પરંતુ જ્યારે સિંહની વાત કરવામાં આવે, બરોબર, તો સિંહ જે છે એકચ્યુઅલમાં શારીરિક અને પર્યાવરણીય તણાવ જે સ્ટ્રેસ જે છે, ઉનાળાની અતિશય ગરમી હેઠળ હોય ત્યારે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓલરેડી ઘટેલી તમને જોવા મળે છે અને એમાં પછી આ રીતે આરબીસી ત્યાં ડાઉન થાય તો પછી એનું મૃત્યુ થવું ત્યાં સ્વાભાવિકતા થઈ જાય છે. એના માટે આ રોગ જે છે એ ગંભીર બનતો જોવા મળે છે, બરોબર. તો આ એક સૌથી મોટો સલામતીનો ઇસ્યુ ઊભો થાય છે. કેમ, તો એના પાછળનું રીઝન એ પણ છે કે હવે એશિયાટિક લાયન્સ છે ફક્ત ને ફક્ત તમને ગીરમાં જ તમને જોવા મળે છે, આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ જોવા મળે છે. આ સિવાય તમને બીજા વિશ્વના કોઈ ભાગમાં જોવા મળતા નથી. તો હવે કોઈ પણ આવો રોગ જે છે આવો હાવી થઈ જાય તો જેટલા પણ સિંહો છે એ સિંહો ત્યાં આગળ મૃત્યુ પામશે તો આ પ્રજાતિ સાવ વિશ્વમાંથી લુપ્ત થઈ જશે. એટલા માટે એના ઉપર હવે ક્વેશ્ચન માર્ક ઉભા કરે છે બધા કે એને મધ્યપ્રદેશમાં મોકલવાની જરૂર હતી ને આ તે બધી વસ્તુ એ થોડી સાઈડમાં આવશે, આપણે એમાં જવાની જરૂર નથી. આના પહેલા પણ 2018માં એક આવી ઘટના તમને ઘટેલી જોવા મળી હતી, ઓકે. 2018માં શું થયું હતું તો કે જે ગીરનો જે દલખાણીયા રેન્જ હતી એ રેન્જમાં એક સાથે 11 થી પણ વધારે સિંહોના મૃત્યુ થયા હતા અને એના માટે જવાબદાર શું હતું, એના માટે જવાબદાર આવતો હતું CDV, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એને કહેવામાં આવતું હતું, ઠીક છે. તો એ વખતે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ આવ્યો હતો. આ વખતે કોણ છે તો બેબેસિયા તમને જોવા મળે છે, પ્રોટોઝોઆ, બરોબર. એના કારણોસર થતી જે સમસ્યા બેબીસિયોસિસ એને કહેવામાં આવે છે, ઠીક છે. તો હમણાં તમને કીધું એ પ્રમાણે મૃત્યુ થયા, સેમ્પલ લીધા અને સેમ્પલ લઈને એને ક્યાં મોકલવામાં આવેલા છે, સેમ્પલ લઈને એને ગાંધીનગર મોકલવામાં આવેલા છે, બરોબર. અને ગાંધીનગરમાં પણ કોની પાસે તો કે GBRC પાસે, GBRC, પૂરું નામ શું, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર એને કહેવામાં આવશે. અમુક સેમ્પલ હતા એ જુનાગઢ વેટરનરી કોલેજમાં પણ મોકલેલા છે જેથી કરીને સચોટ કારણને જાણી શકાય, બરોબર. તો ખાસ વસ્તુ આ ધ્યાનમાં રાખજો તમે. બીજી વસ્તુ, આની સારવાર શક્ય છે તો કે હા, ઓબ્વિયસલી સારવાર આની શક્ય છે જ, બરોબર. આપણે બચાવી શકીએ. પણ આ કબ્સ છે, નાના નાના પ્રાણીઓ છે, અબોલ જીવ છે, એ આપણને કહી નહીં શકે કે ભાઈ મારી આવી સમસ્યા થઈ રહી છે, મને આ થયું તે થયું, બરોબર. તો આમાં એ આપણને આવીને નહીં કે એ જે તે રેન્જમાં રહેલા જે આપણા કર્મચારીઓ છે, જે અધિકારીઓ છે, એની જવાબદારી આવે છે કે સતત આ સિંહની વર્તણૂક ઉપર ધ્યાન રાખે,
બરોબર. આના ટ્રેકર્સ હોય છે, ટ્રેકર્સને ત્યાં ધ્યાન રાખવાનું રહેશે કે આ બચ્ચું 2 દિવસથી થોડું આમ નબળું થતું તમને જોવા મળે છે, ચાલી શકતું નથી. તો આવી બધી વસ્તુ તમે માર્ક કરો, તમારે પછી જણાવવાનું છે રેન્જના જે પણ તે ઓફિસર્સ હોય, ઓફિસર પછી આમાં પગલાં લેશે. બરોબર. તો આ કારણોસર ત્યાં અમુક કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની વાત ને એ બધી તમે ત્યાં જોઈ હતી. તો ધ્યાનમાં રાખજો આટલી વસ્તુ. ઓકે, ચલો નેક્સ્ટ ત્યાં આગળ જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો એ. નેક્સ્ટ ઉપર જઈએ એના પહેલા તમે અહીંયા જુઓ છો કે આની જે એક્સ્ટ્રા વસ્તુ પરોપજીવી બેબેસિયાની વાત કરી છે, આરબીસી તોડે છે, લોહીની કમી અને આ બધી વસ્તુ તમને કીધી હતી. સિંહના સ્ટેટસની વાત અહીંયા તમને કરી લઉં એકવાર. તો IUCN રેડ લિસ્ટ જે છે, બરોબર, IUCN રેડ લિસ્ટ તમે જોવા જાઓ તો એમાં આનું કેટેગરી કઈ છે ભાઈ? તો એ તમને VUમાં જોવા મળે છે, વલ્નરેબલમાં તમને જોવા મળશે. ગુજરાતીમાં શું કહેવામાં આવશે? એને સંવેદનશીલ કહેવામાં આવશે, એટલે કે લુપ્ત થવાના આરે રહેલી પ્રાણીઓ. બરોબર. પછી જે આપણો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ છે 1972, એની અંતર્ગત કઈ શેડ્યુલમાંનો સમાવેશ થાય? તો શેડ્યુલ 1માં એનો સમાવેશ થાય છે. સર્વોચ્ચ રક્ષણ અંતર્ગત સાઇટ્સ છે, સાઇટ્સની કઈ ત્યાં આગળ કેટેગરીમાં આવશે? તો સાઇટ્સની એપેન્ડિક્સ 1માં આનો સમાવેશ થયેલો તમને જોવા મળે છે. ઓકે. બીજી વસ્તુ તમે હમણાં જોઈ હતી કે ગયા વર્ષે ત્યાં આગળ આજે સિંહની જે વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ઓકે, આજે સિંહની જે ગણતરી જે કરવામાં આવી હતી, કેટલા પ્રમાણમાં એની વસ્તી છે, તો 2020માં જે આના પહેલાની જે વસ્તી ગણતરી થઈ હતી, 2020માં જે સિંહ ગણતરી જે થઈ હતી, એમાં એની સંખ્યા કેટલી જોવા મળી હતી? તો કે 674 તમને જોવા મળતા હતા, 674 જેટલા જોવા મળતા હતા. બરોબર. અને પછી આની સંખ્યામાં વધારો થયો. કેટલા ટકા? કે 32.2% તમને વધારો થતો જોવા મળે છે. આ વખતની જે આપણી જે ગણતરી થઈ એના આધારે, એટલે કે 2025માં કેટલા સિંહ જોવા મળે આપણને? તો કે 891 સિંહ તમને જોવા મળે છે. એટલે 2020માં કેટલા હતા? 674. આ વખતે કેટલા? 871. વધારો કેટલાનો થયો ભાઈ? તો કે 32.2%નો તમને વધારો થતો જોવા મળે છે. ઓકે. તો 2020માં જે આપણે સિંહ માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, બરોબર, લાયન પ્રોજેક્ટની વાત કરવામાં આવે છે. તો લાયન પ્રોજેક્ટ જે 2020માં નરેન્દ્રભાઈની આગેવાનીમાં શરૂ કરવામાં આવ્યો હતો, બરોબર, તો એના તમને સારા એવા રિઝલ્ટ અહીંયા જોવા મળે, આપણે એમ પણ કહી શકીએ છીએ. હવે 891માં પણ તમને પૂછી લે કે આના ભાગ પાડો ભાઈ, કયા કયા ભાગ છે? તો 891 અંતર્ગત 196 તમને શું જોવા મળે છે? એડલ્ટ મેલ તમને જોવા મળશે. પુખ્ત નર સિંહ તમને જોવા મળે છે 196. બરોબર. 330 જે છે એ તમને પુખ્ત માદા જોવા મળશે. અને કબ્સ અથવા તો સબ એડલ્ટ, બરોબર, કે જે હજુ નાનું બાળક પણ નથી અને એનાથી પણ મોટો પુખ્ત પણ નથી, એટલે વચ્ચેનું જે સ્ટેજ છે ને સબ એડલ્ટ કહેવાશે. અને જે નાના બચ્ચા છે એને આપણે કબ્સ કહીએ છીએ. એની સંખ્યા કેટલી છે? એની સંખ્યા તમને 365 જોવા મળે છે. બરોબર. તો ખૂબ જ સારા એવા આપણને આ પરિણામ મળેલા છે. ઓકે. અને કેટલા જિલ્લાઓમાં તમને જોવા મળે છે આ બધી જે સિંહની વસ્તી તમને? તો કે 11 જિલ્લાઓમાં. ગુજરાતના કેટલા જિલ્લાઓ છે હવે? 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં તમને સિંહ જે છે હવે જોવા મળે છે. એમ કે ચલો રેડી. એના પછી હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આગળનો ક્વેશ્ચન છે આપણો, ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગ વાળા, ઓકે, ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગ વાળા ગંગા સોફ્ટ શેલ કાચબાને કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડવામાં આવ્યો હતો? બરોબર, અથવા તો આવ્યા હતા? તો અહીંયા આગળ કાઝીરંગા છે પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન છે ઝીમ કોર્બેટ, ત્રીજો છે રણથંભોર અને ચોથો છે સુંદરવન. શું જવાબ આવશે અહીંયા આગળ? તો કે બોસ એ જવાબ આવશે, કાઝીરંગા નેશનલ પાર્કમાં આ જે કાચબાઓ જે છે એને છોડવામાં આવ્યા છે. બરોબર. સેટેલાઇટ ટેગ એટલે કે એના ઉપર હવે સેટેલાઇટ ટેગ્સ લગાવવામાં આવેલા છે, જે એમની વર્તણૂક અને એમનું હલનચલન ક્યાંથી ક્યાં જઈ રહ્યા છે એને એ ટ્રેસ કરી શકશે. બીજું નામ શું છે કાચબાનું? તો ગંગા સોફ્ટ શેલ ટર્ટલ ત્યાં આગળ નામ આવશે. બરોબર. ગંગા સોફ્ટ શેલ કાચબા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો અહીંયા તમે જે જુઓ છો ને, આની જે આઉટર લેયર જે હોય છે, જે બધા કાચબામાં તમને કેવી જોવા મળે છે? ખૂબ જ થીક અને કડક, તમને મજબૂત જોવા મળે છે. એની સાપેક્ષે આ જે કાચબા જે છે એની આ જે આઉટર લેયર જે છે અથવા તો ઉપરનું જે આ સ્તર છે, કવચ જે છે, એ તમને સોફ્ટ જોવા મળશે, પોચું જોવા મળે છે. બરોબર. આ ભાગ તમને પોચો જોવા મળે છે, એટલા માટે એને સોફ્ટ શેલ કાચબા કહેવામાં આવે છે. તમે અહીંથી એની ડોક જે જોઈ શકો છો, બરોબર, એટલે કે મુસીબતની સમસ્યા લાગે, તમે ક્યારેક કાચબું જોયું જ હશે તમે, તો એને જ્યારે લાગશે ભાઈ મુસીબત છે, ત્યારે પોતાની આ જે આખું જે ડોક છે, મોઢું છે, એને અંદર પોતાના શરીરમાં ખેંચી લેતા હોય છે. બાકી નોર્મલી જો લાંબુ કરે તો આની ડોક પણ કેવી આવશે ભાઈ? લાંબી એવી આની ડોક તમને જોવા મળે છે. ઓકે. તો હવે જુઓ ન્યૂઝ ઉપર આપણે પાછા આવીએ. કાઝીરંગા નેશનલ પાર્કની વાત કરવામાં આવશે. કયા રાજ્યમાં આવેલો છે? તો કે અસમમાં આવેલો છે.
બરોબર. અસમની અંદર આ તમને કાઝીરંગા નેશનલ પાર્ક તમને જોવા મળે છે, બરોબર. આ કાઝીરંગા નેશનલ પાર્ક છે, એની એક રેન્જ છે, નામ છે એનું અગારતોલી, બરોબર. અગારતોલી નામની એની રેન્જ જે છે એ રેન્જમાં આવેલું એક તળાવ છે, નાનું એવું એક જળાશય છે. નામ શું છે એનું? સોહોલા બિલ, બરોબર. સોહોલા બિલ એક જળાશય છે. આ જળાશયમાં આ જે કાચબાઓ જે છે એને છોડવામાં આવ્યા છે, બરોબર. પ્રજાતિનું નામ હમણાં તમને કીધું એ પ્રમાણે શું છે ફરીથી એકવાર જોઈ લો તો ગંગા સોફ્ટ સેલ ટર્ટલ આને કહેવામાં આવશે, બરોબર. વિશેષતા શું છે તો હવે એની વાત આપણે આગળ જોઈએ તો કે એક તો પહેલા તો જુઓ તે ટ્રાન્સમીટર અહીંયા લગાવેલા તમને જોવા મળે છે, બરોબર. બીજી વસ્તુ જે છે કે આનાથી તમે ડિટેક્ટ કરી શકશો ભાઈ કઈ કઈ ક્રિયાઓ એ ભાઈ કરે છે, ક્યાં ક્યાં એ જઈ રહ્યો છે અને કેટલી ઝડપથી એ સ્થાન ચેન્જ કરી રહ્યો છે, બરોબર. કેમ આ વસ્તુ હું તમને કીધી તો એનું કારણ હું હમણાં થોડી વારમાં તમને દઈશ. એના પહેલા આ જે કાર્યક્રમ કર્યો એમાં સહયોગી સંસ્થાઓ તમને કોણ કોણ જોવા મળશે તો કે આસામ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમને જોવા મળે છે, TSA ઇન્ડિયા તમને જોવા મળશે, ઠીક છે. ટર્ટલ સર્વાઇવલ એલાયન્સ એને કહેવામાં આવે છે, બરોબર. તો આ બધા અલગ અલગ નાની મોટી સંસ્થાઓ છે, આ બધા ભેગા થયા અને ભેગા થઈને એમણે આ બધું જીઓ ટેગિંગ એનું કરેલું છે અને ટેગિંગ કરીને પછી એને ફરીથી જળાશયમાં ત્યાં આગળ છોડી દીધેલા છે, બરોબર. હવે ભાઈ ફરશે જળાશયની અલગ અલગ જગ્યાએ, એમાં કઈ જગ્યાએ સ્ટે કરે છે તો એના આધારે ખબર પડશે કે આ કાચબાને આ વિસ્તારમાં આવા પાણીમાં રહેવાની મજા આવે છે, બરોબર. મૂવમેન્ટ પેટર્નની વાત કરવામાં આવશે. હવે જો ચોમાસું આવી ગયું છે ઓલમોસ્ટ, બરોબર. તો ચોમાસા દરમિયાન કે પૂરની સ્થિતિમાં તેઓ કાઝીરંગાની જે બ્રહ્મપુત્ર નદી છે, બરોબર, અને આસપાસના જે જળાશયો છે, બરોબર, એમાં કેવી રીતે અવર જવર કરે છે, ક્યારે અવર જવર કરે છે તો એના વિશે ડિટેક્ટ કરીને એના વિશે માહિતી મેળવવામાં આવશે, બરોબર. તો આ બધી વસ્તુના આધારે આપણે એનું જે નદીઓ જે છે કઈ જગ્યાએ રહે છે, કઈ જગ્યાએ નથી રહેતા એના પાછળનું કારણ શું છે તો એનું ઇકોસિસ્ટમ એને માફક નથી આવતું. તો એમાં તમે એ ઇકોસિસ્ટમને તમે સુધારો, બરોબર. કાચબાઓ જે છે એના જે ગેરકાયદેસર શિકાર જે થાય છે, પોચિંગ જે થાય છે એને અટકાવવો, ઓકે. તો આ બધી વસ્તુઓનો આના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. સંરક્ષણ માટેના જે આગામી પગલાઓ જે છે એ પગલાઓ ત્યાં આગળ લેવામાં આવશે, ઓકે. તો કોણ છે આપણું? ગંગા સોફ્ટ શેલ ટર્ટલ. આનું સાયન્ટિફિક નેમ શું છે કદાચ તમને પૂછી લે કે ભાઈ વૈજ્ઞાનિક નામ આનું પૂછી લે તો શું આવશે? એનું નામ આવે છે નિલ્સોનિયા ગંગેટિકા. તો આવશે ભાઈ નિલ્સોનિયા ગંગેટિકા. તમને આનું પૂરું નામ જોવા મળે છે, બરોબર. સિમ્પલી તમે આવા લક્ષણો તમને જોવા મળશે. નરમ ને ચામડી, પોચી ચામડી, મોં લાંબુ, સૂંઢ જેવું તમને એકચ્યુઅલમાં જોવા મળે, લાંબી એવી સૂંઢ, બરોબર. ક્યાં ક્યાં જોવા મળે છે? ખાસ વસ્તુ એ કે ભારતમાં જોવા મળશે ભાઈ, બરોબર. આપણો પડોશી દેશ બાંગ્લાદેશમાં તમને જોવા મળશે, બરોબર. ઇવન પાકિસ્તાનમાં પણ તમને જોવા મળે છે, બરોબર. તો આ જે દેશો છે એ દેશના અંતર્ગત આવેલી જે નદીઓ ખાસ કરીને જેમ કે ગંગા છે, સિંધુ છે, બરોબર, આ બધી જે અલગ અલગ જે ગ્રુપની નદીઓ છે, બ્રહ્મપુત્ર નદી છે, બરોબર. તો એ અને એની આસપાસના જે કાદવવાળા કે ધીમા વહેણવાળા જે પાણીના વિસ્તારો છે એ જગ્યાએ તમને જોવા મળે છે. ઓમ્નિવરસ પ્રાણી છે, સર્વાહારી, બરોબર. એને શું કહેવામાં આવશે? સર્વાહારી. બધું ખાઈ જશે. બધામાં શું કહી શકો તમે? તો નદીમાં રહેલા સડતા પદાર્થો હોય કે પછી મરેલી માછલીઓ હોય એને પણ ખાઈ જતા તમને જોવા મળે છે અને એ જ કારણોસર આમને રિવર ક્લીનર્સ પણ કહેવામાં આવે છે, બરોબર. નદીને સાફ રાખવામાં ભૂમિકા ભજવતા હોય છે. તો આમની મહત્વની ભૂમિકા છે એટલા માટે રિવર ક્લીનર તરીકે ઓળખવામાં આવે છે. લીગલ પ્રોટેક્શન અંતર્ગત તમે જોવા જાઓ તો IUCN રેડ લિસ્ટ જે છે, IUCN રેડ લિસ્ટ અંતર્ગત તમે જોવા જાઓ તો આને EN એટલે કે એન્ડેન્જર્ડમાં સમાવેશ કરેલો છે. લુપ્તપ્રાયના અંતર્ગત એને સમાવેશ કરવામાં આવેલો છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની વાત કરવામાં આવે 1972 અંતર્ગતનો તો એમાં આનો સમાવેશ શેમાં કરેલો છે? શેડ્યુલ 1માં છે. જો હમણાં જ આપણે વાત કરી હતી કે સિંહ શેમાં છે? શેડ્યુલ 1માં હતો, બરોબર. તો અહીંયા આ કાચબો પણ તમને શેમાં જોવા મળે છે? તો આ પણ શેડ્યુલ 1માં જ જોવા મળે છે. ધેટ મીન્સ કે વાઘ અને સિંહ જેટલું જ આને સર્વોચ્ચ કાનૂની રક્ષણ મળશે. સાઇટ્સના અંતર્ગત એપેન્ડિક્સ 1માં આવી જશે ત્યાં આગળ, બરોબર. એટલે 1માં શું છે કે આંતરરાષ્ટ્રીય વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધને આ બધી વસ્તુ એના પર ત્યાં સર્વોચ્ચ એવું સારું એવું રક્ષણ મળતું તમને જોવા મળે છે, ઓકે. તો આટલું ધ્યાનમાં રાખજો. કાઝીરંગાની વાત કરી, હમણાં જોતા હતા કે અસમમાં આવેલું છે, બરોબર. એના વિશે થોડીક વાત આપણે કરી લઈએ. તો કાઝીરંગા જે છે એ તમે આપણા જે ગ્રેટ ઇન્ડિયન હોર્ન્ડ જે રાઇનોસોર્સ છે, બરોબર, આપણે એને શું એક શિંગી ગેંડો આપણે કહીએ છીએ એને, કહેવાશે એક શિંગી ગેંડો, બરોબર. તો એના શું કહેવાય, એનો ઘર આપણે એને ત્યાં કહી શકીએ છીએ, ઠીક છે. ટર્ટલ ડાયવર્સિટી તમને બહુ સારી એવી ત્યાં જોવા મળે છે, ઓકે. તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને.
બીજું જોઈએ એના પછી ભારતના પ્રથમ સેટેલાઇટ ટેગ ને આ તે બધી વસ્તુ હમણાં તમને મેં કીધેલું છે કે પેટર્નનું નિરીક્ષણ કરવામાં આવશે. વૈજ્ઞાનિક નામ પણ તમને ત્યાં કહી દીધી, નેલ્સોનિયા વાળી. IUCN રેડ લિસ્ટમાં તમને લુપ્તપ્રાય એન્ડેન્જર્ડ તમને જોવા મળે છે, બરોબર. તો અને આ બધી વાત આપણે ઓલરેડી કરી દીધી છે, એટલે તમે એ વસ્તુને જોઈ લેજો. નેક્સ્ટ હવે હા, એટલે જોઈ લેજો નો મતલબ હું તમને શું કહું છું મિત્રો, કે કદાચ તમારું ધ્યાન હમણાં આગળ મેં તમને કીધી એ વસ્તુમાં ન હોય તો એ જ વસ્તુમાં ઓરલી જે મેં કીધી છે એમાંથી અમુક જે મહત્વના પોઈન્ટ અહીંયા એડ કરેલા છે. કાલે ઉઠીને તમારે લેક્ચર જોવાનો ટાઈમ નથી, તમે એકવાર લેક્ચર જોઈ લીધેલો છે તો પછી તમે ખાલી ને ખાલી આ PDF વાંચી લો તો પણ તમારું કામ થઈ જાય. એટલા માટે થઈને જ આ એક્સ્ટ્રા સ્લાઇડ જે છે એની અંદર ડિટેલમાં તમને માહિતી લખીને આપવામાં આવે છે. એટલે મેં તમને કીધું પાછળથી તમે એને જોઈ શકો છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન SLN એટલે કે ટૂંકમાં ઇન્ડિયા શ્રીલંકાની વાત કરવામાં આવશે, ઠીક છે. ડાઇવેક્સ 2026 દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયતમાં ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો? ઓલરેડી મેં જવાબ પણ એનો કહી દીધેલો છે. શું આવશે? ડી આવશે, શ્રીલંકા આવશે, બરોબર. IN ફોર ઇન્ડિયા, SLN ફોર શું આવશે? શ્રીલંકા. ડીવેક્સ, બરોબર, એટલે કે અહીંયા આગળ ડાઇવિંગ એક્સરસાઇઝ એને કહેવામાં આવશે, ઠીક છે. તો અહીંયા આગળ ભાગ લે છે આ બે દેશો, અને આ બે દેશો અંતર્ગત પણ કોણ આવશે ત્યાં આગળ? એ બંને દેશોની નેવી આમાં ભાગ લીધી તમને જોવા મળે છે. ઓકે, આનું આયોજન એપ્રિલમાં ત્યાં આગળ થઈ ગયું હતું. કઈ જગ્યાએ? તો કે ભાઈ કે કોલંબો શ્રીલંકા ખાતે. કોલંબો શ્રીલંકા ખાતે આનું આયોજન થયું હતું. અને આ જે ડાઇવિંગ એક્સરસાઇઝની વાત આપણે કરીએ તો કયા ક્રમની હતી? તો ચોથા ક્રમની હતી, ફોર્થ. આ વખતે જે આયોજન થઈ ગયું એ ચોથા ક્રમની તમને એક્સરસાઇઝ જોવા મળે છે. ભારત તરફથી આમાં ભાગ કોણે લીધો હતો? તો ભારતીય નૌસેનાના સ્પેશિયલાઇઝ્ડ જે ડાઇવિંગ સપોર્ટ એન્ડ સબમરીન રેસ્ક્યુ જે છે વેસલ, નામ છે એનું INS નિરીક્ષક, બરોબર. ભારત તરફથી આ કવાયતમાં કોણ ભાગ લેવા ગયું હતું? કયું જહાજ? તો INS નિરીક્ષક ત્યાં આગળ આવશે. INS નિરીક્ષક જે હતું કોલંબો પહોંચ્યું હતું ને એને આમાં ભાગ લીધો હતો, બરોબર. આના અંતર્ગત શું શું કર્યું હતું? તો કે અંડર વોટર ત્યાં ઓપરેશન કરવામાં આવે છે. સર્ચ એન્ડ રેસ્ક્યુ એટલે કે શોધ અને બચાવ ઓપરેશન ચલાવવામાં આવશે, કે આવી કોઈ પણ સિચ્યુએશન ઊભી થાય છે તો એ વખતે કઈ રીતે આપણે શોધ અને બચાવ કરી શકીએ, તો આ બધાની એક્સરસાઇઝ કરવામાં આવે છે. સેલ્વેજ ઓપરેશન કરવામાં આવશે. મિક્સ્ડ ગેસ ડાઇવિંગ ટેકનિક પર વધારે ધ્યાન ત્યાં કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જ્યારે ત્યારે, ઠીક છે. તો આ બે દેશો ટૂંકમાં શું કરશે? બંને એકબીજા સાથે ભેગા થાય છે ને ભેગા થઈને આ બધો અભ્યાસ કરે છે. આવનારા સમયમાં ક્યારેક જરૂર પડે તો તાત્કાલિક રીતે ત્યાં આગળ એ એમાં પોતાની રીતે એમાં ભાગ ભજવી શકે છે, ઠીક છે. આની સાથે સંકળાયેલું વિઝન છે, નામ આપણે કહીએ છીએ એને મહાસાગર વિઝન. શું કહેવામાં આવશે ભાઈ? મહાસાગર વિઝન તમે કહી શકો છો. મહાસાગર જેનું પૂરું નામ આવશે મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ ધ રીજન, બરોબર. આ જે વિઝન જે છે એ ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસીની સુસંગત તમને જોવા મળે છે, જે હિન્દ મહાસાગર ક્ષેત્ર એટલે કે IOR, બરોબર, હિન્દ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં મદદ કરે છે. અને આની સાથે સાથે બીજું પણ એક આવે છે, નામ છે એનું આરોગ્ય મૈત્રી. ઓકે, આ પણ ધ્યાનમાં રાખજો. શું છે? આરોગ્ય મૈત્રી. તો આ મિશન જે છે એના ભાગરૂપે ભારતે માનવતાવાદી સહાય અને આપત્તિ વ્યવસ્થાપન એટલે કે HADR હેઠળ શ્રીલંકાને 2 ભીષ્મ ક્યુબ્સ, બરોબર, આ ધ્યાનમાં રાખજો, 2 ભીષ્મ ક્યુબ્સ એટલે કે અત્યાધુનિક પોર્ટેબલ હોસ્પિટલ જે છે એ આપણે ગિફ્ટ કર્યા છે, બરોબર. શું આવશે ભાઈ? ભીષ્મ. શું નામ છે એનું? ભીષ્મ ક્યુબ્સ તમને જોવા મળે છે. એ આપણે આરોગ્ય મૈત્રી અંતર્ગત શ્રીલંકાને ભેટ કર્યા હતા પહેલા, ઠીક છે. બાકી તમે એક્સ્ટ્રા વસ્તુ અહીંયા આગળ જોઈ શકો છો કે આ મિશન બચાવ મિશન ને બધી વાત ઓલરેડી આપણે હમણાં કરી લીધી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે, એ છે દેશના ખાનગી અવકાશ ઉદ્યોગમાં પરિવર્તન લાવવાના હેતુથી ભારતના પ્રથમ ખાનગી રીતે નિર્મિત ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 કઈ કંપની વિકસાવી રહી છે? 4 ઓપ્શન છે. ઈસરો, જો ખાનગી વાત અહીંયા થઈ ગઈ છે, પછી આ આવશે ના. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, તો એ આની સાથે ડાયરેક્ટલી જોડાયેલું નથી એટલા માટે આ નહીં આવે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ફક્ત ને ફક્ત તમારું SSLV જોડે આવશે, બાકી બધા કોઈ સાથે નથી સંકળાયેલું. સ્કાયરૂટ અને એન્ટ્રિક્સ. એન્ટ્રિક્સ છે એ તમે જોવા જાઓ તો એ પણ ઈસરો વાળી જ છે. જવાબ તમારો શું રહ્યો? સી, સ્કાયરૂટ એરોસ્પેસ ત્યાં જવાબ આવશે, બરોબર. તો આના અંતર્ગત થોડી વાત આપણે કરી લઈએ કે ભારતનું સર્વપ્રથમ એવું ખાનગી રીતે વિકસિત એવું આપણું ઓર્બિટલ લોન્ચ વ્હીકલ, ઓકે, નામ એનું શું છે? વિક્રમ-1, બરોબર. એને કોણ બનાવી રહ્યું છે? તો કે હૈદરાબાદમાં આવેલી કંપની, એટલે કે આ જે સ્કાયરૂટ એરોસ્પેસ છે એ આપને ક્યાં જોવા મળે છે? હૈદરાબાદમાં જોવા મળે છે, ઠીક છે. તો હૈદરાબાદ સ્થિત આ એક ડિફેન્સ અથવા તો સ્પેસ સ્ટાર્ટઅપ્સ તમને જોવા મળે છે. નામ છે એનું સ્કાયરૂટ એરોસ્પેસ, બરોબર. એના દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. તૈયાર કરનાર જે 2 મહત્વના વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવે કયા કયા છે? તો એક છે પવન કુમાર
એક તમને આ જોવા મળશે એરોસ્પેસના માલિક અથવા તો તમે વૈજ્ઞાનિકો કહી શકો છો સ્કાય રૂટના પવનકુમાર આવશે, બરોબર, પવનકુમાર ચંદના અને નાગા ભારત, બરોબર, આ બે આવશે ત્યાં આગળ. તો આ બે જે સાયન્ટિસ્ટો છે એના દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી. આ બંને પહેલા ઇસરોમાં ત્યાં કામ કરતા હતા, ઠીક છે, અને નેક્સ્ટ પછી ત્યાં પોતાની અલગથી એમને કંપની ઊભી કરેલી છે ખાનગી એવી, ને પોતાની રીતે એમણે રોકેટ ત્યાં બનાવ્યું અને વિક્રમ સારાભાઈના માનમાં એમની યાદમાં એ રોકેટનું નામ પણ એમણે શું રાખ્યું, વિક્રમ-1 એમણે ત્યાં આગળ નામ રાખેલું છે, બરોબર. હવે અહીંયા મહત્વની વસ્તુ આપણે કઈ ધ્યાનમાં રાખવાની છે, તમે આ વસ્તુ જાણતા પણ હશો, પણ નવમાં શું છે, બરોબર. તો નવમાં પહેલી તો જુઓ મલ્ટી સ્ટેજ પ્રોપલ્શન તમને જોવા મળે છે. આ રોકેટ જે છે મુખ્યત્વે તમને સોલિડ અને લિક્વિડ, સોલિડ અને લિક્વિડ બંને પ્રકારના બળતણ આધારિત તમને એન્જિન ધરાવતું જોવા મળે છે. અલગ અલગ જે આના તબક્કાઓ જે છે તબક્કાઓના નામ ભારતના મહાન વૈજ્ઞાનિકો પરથી રાખવામાં આવેલા છે. એટલે હવે મહત્વની વસ્તુ આવે છે કે આની અંદર રહેલું, બરોબર, આ જે રોકેટ છે એ રોકેટના અંતર્ગત તમે જોવા જાઓ તો એમાં જે ગન પ્રોપલ્શન સિસ્ટમ આવેલી છે એનું નામ શું રાખવામાં આવ્યું છે, તો એનું નામ આવશે જવાબમાં કલામ નામ રાખવામાં આવેલું છે, બરોબર. આની અંદર રહેલી જે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ છે પ્રવાહી, બરોબર, એનું નામ શું રાખવામાં આવ્યું છે, તો એનું નામ આવશે રમન, બરોબર, રમન ત્યાં આગળ આવશે. ક્રાયોજેનિક જે સિસ્ટમ આમાં તમને જોવા મળે છે લાસ્ટ વન, એમાં એ જે ક્રાયોજેનિક સિસ્ટમનું નામ શું રાખેલું છે, તો એનું નામ આવશે ધવન, બરોબર. એટલે કલામ છે એ સોલિડ પ્રોપોલન્ટ સાથે, રમન છે લિક્વિડ પ્રોપોલન્ટ સાથે, અને ક્રાયોજેનિક માટે કોણ આવશે, તો તમને ધવન જોવા મળશે સતીશ ધવનના નામ ઉપરથી, ઠીક છે. તો ત્રણ મહત્વના વૈજ્ઞાનિકો જે છે એમના ઉપરથી જ આ ત્રણ પાર્ટ્સ છે એ પાર્ટ્સના નામ ત્યાં આગળ રાખેલા છે. ક્ષમતા તમે આની જોવા જાઓ તો કે વિક્રમ-1 ક્યાં સુધી જઈ શકશે, તો ખાસ કરીને લિયો માટે આને બનાવવામાં આવ્યું છે, લો અર્થ ઓર્બિટ માટે બનાવવામાં આવેલું છે. એટલા માટે એ 162,000 કિલોમીટર સુધીની રેન્જ એની રહેશે, બરોબર. એટલે કે ત્યાં સુધીની આટલી ઊંચાઈ સુધી એ 350 કિલોગ્રામ, કેટલા, 350 કિલોગ્રામ સુધીના નાના સેટેલાઇટ્સ હશે એને સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે, બરોબર. એટલે એની કંપનીને સ્પેસ ટેક્સી, બરોબર, સ્પેસ ટેક્સી મોડેલ તરીકે આની શરૂઆત કરેલી છે. નાના એવા ઓછા એવા શું કહેવાય વજનના ઉપગ્રહો લઈ જાય છે એટલા માટે. ઓકે, ચલો હવે આ જે ખાનગી કંપની તમને જોવા મળે છે એમને ત્યાં બની નહીં જાય, એના માટે પરમિશનની જરૂર પડશે. પરમિશન કોણે આપી હતી આના અંતર્ગત, તો કે ઇન સ્પેસ જે છે એને આની પરમિશન આપી હતી. હા વાંધો નહીં, તમે તમારે બનાવો, બરોબર, આગળ અમે બધું તમારું સંભાળી લેશું એમ કે. અગાઉ આને કયું ત્યાં આગળ રોકેટ લોન્ચ કર્યું હતું, તો કે આ જે કંપની હતી એને 2022માં પણ એક લોન્ચ કર્યું હતું, બરોબર, પોતાનું રોકેટ. અને એનું નામ શું હતું, તો નામ ત્યાં આગળ આવશે વિક્રમ-S. શું આવશે ભાઈ, વિક્રમ-S જે હતું એને ત્યાં આગળ લોન્ચ કર્યું હતું, બરોબર. પણ એ માત્ર કેવું હતું, સબ ઓર્બિટલ મિશન હતું, જે પૃથ્વીની કક્ષામાં સ્થાપિત થયા વિના પાછું આવી ગયું હતું, બરોબર. જ્યારે હવે જે નેક્સ્ટ જે વિક્રમ-1 જે છે એ તમારું કેવું આવશે, ઓર્બિટલ રોકેટ આવશે. એટલે કે એ હવે તમારી જે પૃથ્વીની ભ્રમણ કક્ષા, નિશ્ચિત એવી ભ્રમણ કક્ષા છે ત્યાં સુધી પહોંચશે પણ ખરા, અને સેટેલાઇટને ત્યાં આગળ મૂકી પણ શકશે, અને પછી એટલે કે ટૂંકમાં સેટેલાઇટને મૂકીને પછી પોતાનું કામ જે છે પૂર્ણ કરશે. હા, પાછું નથી આવતું. પાછું આવવાવાળી ક્ષમતા કોની પાસે છે, તો કે હાલમાં તમને જોવા મળે છે સ્પેસએક્સ, બરોબર. સ્પેસએક્સ પાસે ઇલોન મસ્કની જે કંપની છે એ પણ કેવી છે, પ્રાઇવેટ જ છે, બરોબર. ટૂંકમાં પ્રાઇવેટમાં ખૂબ સારો એવો તમને સ્કોપ અથવા તો સારી એવી સફળતા ઇલોન મસ્કે આપણને બતાવેલી છે, આપણે જોઈ શકો છો, બરોબર. ઇલોન મસ્ક તમે જે કહેતા હો તમે કહી શકો. આપણે ટ્રમ્પ ભાઈ છે એને ઇલન ત્યાં કહેતા હોય છે, એટલા માટે હું પણ એને ઇલન કહું છું ત્યાં આગળ, બરોબર. ચલો, આ બધી વાત ઓલરેડી તમને જણાવી દીધી છે, તમે જોઈ શકો છો. આમાં એન્જિન જે છે કેવું છે, 3D પ્રિન્ટેડ તમને એન્જિન જોવા મળે છે, બરોબર. અને 3D પ્રિન્ટેડ વસ્તુઓ જે છે એટલા માટે આસાનીથી હળવા વજનની તમે વસ્તુઓનું નિર્માણ ત્યાં કરી શકો છો. ચલો, મે 2026માં ન્યાયતંત્ર દ્વારા શરૂ કરાયેલ એઆઈ સંચાલિત વર્ચ્યુઅલ સહાયકનું નામ શું છે, જે અરજદારોને ન્યાયિક સેવાઓનો ઉપયોગ કરવામાં મદદ કરે છે? પહેલું છે ન્યાય મિત્ર, કોર્ટ કનેક્ટ, ત્રીજું છે ઈ સહાયક, અને ચોથું છે સુસહાય, બરોબર. શું જવાબ આવશે આમાં? તો આમાં આપનો જવાબ આવશે ડી, સુસહાયક,
બરોબર, સુસહાય શું છે? તો કે ભાઈ ન્યાયતંત્ર દ્વારા શરૂ કરાયેલું એક એઆઈ સંચાલિત વર્ચ્યુઅલ સહાયક છે. બરોબર, એક વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમને જોવા મળે છે, જે શું કામ કરે છે? અરજદારોને ન્યાયિક સેવાઓનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. આપણે લાસ્ટ સેશન જે વાત કરી હતી એપ્રિલ મંથમાં, એમાં મેં તમને કીધું હતું કે એઆઈ ના ઉપયોગ ઉપર ત્યાં સરકારે એમ કહી દીધું, બરોબર, એટલે ખાસ કરીને કોણ, તો આપણે ગુજરાત હાઈકોર્ટની વાત ત્યાં થઈ રહી હતી, તો એને ના પાડી હતી કે એઆઈ નો ઉપયોગ આટલી જગ્યાએ નહીં થાય એમ કે, અને આટલી જગ્યાએ તમે કરી શકશો. તો જે જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો, આ એના ઉપર જ વાત ત્યાં થઈ રહી છે. પણ અહીંયા હવે કોણ આવે છે ત્યાં આગળ? તો અહીંયા તમને સુપ્રીમ કોર્ટ જોવા મળશે. લાસ્ટ ન્યૂઝમાં આપણે હાઈકોર્ટની વાત કરી હતી ગુજરાતની, તો સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે તમે, એટલે કે ગુજરાતે જે કીધું હતું કે જે વિસ્તારમાં તમે ઉપયોગ કરી શકશો એઆઈનો, બરોબર, જે ક્ષેત્રોમાં, એ જ ક્ષેત્રોની વાત અહીંયા આગળ સુપ્રીમ કોર્ટે પણ કરેલી છે. એટલે કે સેમ જ ઓલમોસ્ટ બંનેનું ત્યાં આગળ રહેવાનું છે. પણ આને ત્યાં આગળ એક સારું એવું ત્યાં આગળ નામ પણ આપી દીધું, શું સહાય ત્યાં આગળ એને ત્યાં કહી દીધેલું છે. ઓકે, કોના દ્વારા આને વિકસાવવામાં આવ્યું છે? વિકસાવનાર કોણ છે? તો એનઆઈસી દ્વારા આને વિકસાવવામાં આવ્યું છે. એનઆઈસી જેનું પૂરું નામ આવશે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર આને કહેવામાં આવે છે. બરોબર, તો એનઆઈસી દ્વારા અને જે સુપ્રીમ કોર્ટની જે રજિસ્ટ્રી છે એના સહયોગથી આને વિકસાવવામાં આવેલું તમને જોવા મળે છે. એ અંતર્ગત તમે જોવા જાઓ તો આજે અલગ અલગ એવી ઈ સર્વિસીસ તમને પ્રોવાઈડ કરે છે. ઓકે, અને આ કેવી છે? 24/7 છે. એવું નહીં કોર્ટના ટાઈમિંગમાં 24/7 આવશે. તો અલગ અલગ તમે સર્વિસીસ છે, જેમ કે એક તમે કેસ સ્ટેટસ તમે જોઈ શકો છો. કેસ સ્ટેટસ આવશે આના અંતર્ગત, એટલે કે જે તમારો ડાયરી નંબર હોય, કેસ નંબર છે, એને તમે નાખીને કેસની વર્તમાન સ્થિતિ જે છે એ તમે જાણી શકો છો. બીજી વસ્તુ ત્યાં આગળ આવશે કોઝ લિસ્ટ. કોઝ લિસ્ટ તમને જોવા મળે છે, એટલે કે વકીલના જે કોડ હોય, જે એનો EOR કોડ આવે છે, અથવા તો જે પક્ષકારના નામ છે એના ઉપરથી કેસ કઈ કોર્ટમાં અને ક્યારે લિસ્ટ થયો છે એની માહિતી તમને મળશે. ઓર્ડર અને જજમેન્ટની વાત કરવામાં આવે તો કે જે પણ ચેટબોટ દ્વારા આજે સીધા જે ચુકાદાઓ જે છે એ તમે ત્યાં ડાઉનલોડ કરી શકો છો, એની લિંક તમને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઈ સર્વિસીસમાં તમે જુઓ તો ઓનલાઈન એપિરિયન્સ ત્યાં આગળ આવે, આરટીઆઈ છે, સર્ટિફાઈડ કોપીઝ છે, બરોબર, એ મેળવવા માટે તમને ગાઈડન્સ ત્યાંથી મળશે. ઓકે, અને એની સાથે સાથે FAQ ત્યાં આગળ આવશે, બરોબર, એટલે કે કયા કયા ત્યાં આગળ એવા વારંવાર પૂછાતા પ્રશ્નો જોવા મળે છે, જેમ કે કોર્ટ ફી શું હશે, હાઇબ્રિડ હિયરિંગની માર્ગદર્શિકા શું છે, સુપ્રીમ કોર્ટના કેલેન્ડર વિશે માહિતી, બરોબર. આ બધી વસ્તુઓ, એટલે કે ટૂંકમાં આ જે આસિસ્ટન્ટ છે તમને આટલા ક્ષેત્રોમાં સારી એવી રીતે હેલ્પ કરતો જોવા મળે છે. અને આની જોડે જોડે, ઓકે, આની જોડે જોડે જે આપણા CJI છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો નામ શું છે હાલમાં? તો હાલમાં તમને જે CJI જોવા મળે છે એ છે જસ્ટિસ સૂર્યકાંત તમને જોવા મળે છે. બાજુના ફોટોગ્રાફમાં તમે એને જોઈ પણ શકો છો, બરોબર. તો એમણે સુસહાયની સાથે સાથે એક ક્રાંતિકારી રાષ્ટ્રીય ડિજિટલ પ્રોજેક્ટ ને પણ લોન્ચ કર્યો છે. નામ શું છે એનું? વન કેસ વન ડેટા પહેલ, બરોબર. તો એક તો સુસહાય તો શરૂઆત કરી, પણ જોડે જોડે આ વસ્તુની પણ એની સાથે જ શરૂઆત કરવામાં આવેલી છે, એટલે આપણે એને અહીંયા જોઈ રહ્યા છે. તો આ પહેલ જે છે, આ ઇનિશિયેટિવ જે છે, એના અંતર્ગત દેશની તમામ અદાલતો, બરોબર, ખાસ ધ્યાનમાં રાખજો, દેશની તમામ કોર્ટ્સ આના અંતર્ગત આવી જશે. તમામ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ્સ છે, બરોબર, એ આવી જશે. હાઈકોર્ટ અને જે પણ સુપ્રીમ કોર્ટના જે કેસ ડેટાને એક જ, એટલે કે જે પણ તમારી હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, અને જે પણ કેસ હશે એ કેસના જે ડેટા હોય એ ડેટાને એક જ સંયુક્ત ડિજિટલ પ્લેટફોર્મ, બરોબર, ટૂંકમાં યુનિફાઈડ સિસ્ટમ તમે આને કહી શકો છો, એની સાથે એને જોડી દેવામાં આવશે. એટલે કે ભલે અલગ અલગ કોર્ટ હોય, પણ એ કેસ સાથે સંબંધિત બાબત જે છે એને ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવશે, એને યુનિફાઈડ કરી દેવામાં આવશે, જેથી કરીને કોઈ પણ એક્સ નામનો જજ હોય એ કેસ વિશેની માહિતી મેળવવી હોય તો સીધો ત્યાં આગળ પહોંચે અને બધી જ અપડેટ ત્યાંથી એમાંથી મળી રહેશે, બરોબર. તો મહત્વનું શું આવશે કે સુપ્રીમ કોર્ટમાં તમે બેઠા બેઠા જ કોઈ પણ એવા તાલુકા કે કોર્ટની જે કેસની વિગતો હોય તમે મેળવી શકો છો. તમારે ત્યાં એને કહેવા નહીં જવું પડે કે આ ડિટેલ તમે પાછી મોકલો એમ કે, બરોબર. તો આ બધી વસ્તુ અહીંયા જ અવેલેબલ હોય તો સમયનો પણ એમાં બચાવ થશે, અને જોડે જોડે જે કાગળ આપણે વાત કરીએ છીએ કે ઝાડ ઓછા કપાય, બરોબર, તો ત્યાં આગળ ખાસ કરીને જે કાગળ યુઝ કરવાનું હોય છે, એટલે કે ટૂંકમાં પેપરલેસ ગવર્મેન્ટની વાત કરવામાં આવે તો આ બધી વસ્તુ ત્યાં થઈ શકે છે. ટ્રાન્સપરન્સી પણ તમને જળવાતી જોવા મળશે, બરોબર. એક વસ્તુ એ છે. બીજી વસ્તુ શું આવશે? એક્સેસ ટુ જસ્ટિસ તમને જોવા મળશે, કે સામાન્ય નાગરિકો અને અરજદારો જે હોય છે તો એના માટે આ કોર્ટના ચક્કર કાપ્યા વિના જે તમે કેસ છે એ કેસને તમે ટ્રેક ત્યાં કરી શકો છો, બરોબર. તો અલગ અલગ વસ્તુ તમારી સુસહાય અંતર્ગત અને વન કેસ વન ડેટા પહેલ અંતર્ગત તમને જોવા મળે છે. ઠીક છે. પડકારમાં શું છે? તો કે ભાઈ પડકારમાં તમે જુઓ તો ગઈ વખતની જે આપણે ન્યૂઝ હતી ને એ જ તમને ખાસ જોવા મળશે કે ગુજરાત હાઈકોર્ટ સહિતની દેશની અલગ અલગ અદાલતો છે એમણે પોતાની AI પોલિસી જાહેર કરી છે.
અને એમાં એને સ્પષ્ટ કર્યું છે કે એઆઈ નો ઉપયોગ માત્ર વહીવટી અને સંશોધન સહાય પૂરતો જ મર્યાદિત રહેશે, બરોબર. તો એના અમુક જે ફ્રી કરેલા સેક્ટરમાં તો આમને છૂટછાટ આપી, પણ અમુક જે મુદ્દાઓ નથી, બરોબર, એનું શું થશે ત્યાં આગળ, તો એ વસ્તુ આખી અલગ ત્યાં આગળ આવી જશે. ચલો નેક્સ્ટ છે, ન્યાયિક નિર્ણયો લેવા માટે, જામીન આપવા માટે, ચુકાદાઓની ડ્રાફ્ટિંગ કરવા માટે એઆઈ નો ઉપયોગ નહીં કરી શકાય. આ વસ્તુ ત્યાં આગળ છે, કારણ કે માનવ કેન્દ્રિત જે પણ નિર્ણય પ્રક્રિયા હોય છે, હ્યુમન સેન્ટર્ડ જે એડજસ્ટની વાત કરવામાં આવે અને જે ન્યાયિક અખંડિતતાની વાત કરવામાં આવે, તો એની જાળવણી કરવી અથવા એને જાળવવા અનિવાર્ય છે એટલા માટે. ઠીક છે. તો અલગ અલગ તમને પડકારોની બધી વસ્તુ તમને જોવા મળે છે. ખાસ વસ્તુ આપણે આ ધ્યાનમાં લેવાની હતી, વન કેસ વન ડેટા, અને બીજું આવે છે તમારું કયું, શું સહાય આવે છે, જેને આપણે બહુ સારી રીતે અહીં આગળ જોયેલું છે અને એના વિશેની માહિતી તમને અહીં આગળ આપવામાં પણ આવેલી છે. ચલો નેક્સ્ટ હવે સમય છે આપણા ન્યૂઝ ઇન શોર્ટનો, બરોબર. એ અંતર્ગત ફર્સ્ટ ક્વેશ્ચન તમે અહીં આગળ જોઈ રહ્યા છો કે ભારતના સાયબર સુરક્ષા માળખાને મજબૂત બનાવવા માટે સિનર્જી ક્વોન્ટમ દ્વારા સ્ટ્રેટેજિક ડિફેન્સ એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જવાબ આવશે એમાં માધવન નાયર જે છે એની નિમણૂક કરવામાં આવેલી છે, બરોબર. માધવન નાયર કોણ છે? તો આ એક નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ છે, બરોબર. નામ પૂરું છે એમનું માધવન ઉન્નીકૃષ્ણન નાયર તમને જોવા મળે છે, અને આ ભૂતપૂર્વ નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર તરીકે પણ રહી ચૂકેલા છે, બરોબર. તો આ ધ્યાનમાં રાખજો ખાસ કરીને. અને બીજી વસ્તુ તમે જોવા જાઓ તો જે ક્વોન્ટમ કોમ્પ્યુટિંગનો આપણો જે યુગ ચાલી રહ્યો છે એના અંતર્ગત દેશના જે ડિજિટલ સૈન્ય માળખું છે એને ક્વોન્ટમ સેફ બનાવવા માટે એમની નિયુક્તિ જે છે એ અત્યંત વ્યૂહાત્મક રીતે તમને આ જોવામાં આવે છે. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ છે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ પશ્ચિમ ઘાટ એટલે કે વેસ્ટર્ન ઘાટ્સમાં શોધાયેલી ઇન્ડિગો બેક્ટ્રમ રામસ્વામી એ શેની નવી પ્રજાતિ છે? તો અહીંયા જવાબ શું આવશે તમારો? કે ભાઈ પ્લાસ્ટિકનો નાશ કરતા આ બેક્ટેરિયા છે, બરોબર. એટલે કે જે આપણી MOEFCC, બરોબર, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે છે એનો અહેવાલ મળ્યો છે, અને અહેવાલ અંતર્ગત આ અનોખા તમને બેક્ટેરિયા મળી આવ્યા છે. ઠીક છે. આ જે બેક્ટેરિયા છે એ પ્લાસ્ટિક જે પોલિમર છે એ પોલિમરને કુદરતી રીતે તોડે છે અને તોડીને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવામાં ક્રાંતિકારી ભૂમિકા એ ભજવી શકે છે. એટલે ટૂંકમાં તમે કહી શકો છો કે બાયો રેમિડિયેશન જે પ્રક્રિયા જે છે એનો ઉત્તમ નમૂનો તમે ગણી શકો. નેક્સ્ટ છે NSA સર્વેની વાત કરવામાં આવે છે અહીંયા આગળ. તો કે NSA સર્વે 2025 મુજબ ભારતમાં હૃદય રોગથી થતા રોગોમાંથી કેટલા ટકા રોગોનું પ્રમાણ વધારે છે? બરોબર. તો જવાબ શું આવશે? 25.6% તમને જોવા મળે છે. ઓકે, એટલે કે NSO આપણે અહીંયા આગળ આવે છે, નામ શું છે પૂરું આનું? નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસની વાત કરવામાં આવે તો એના અહેવાલ મુજબ ભારતમાં બિનચેપી રોગો એટલે કે ખાસ કરીને NCDs ની વાત કરવામાં આવે છે, એટલે કે નોન કમ્યુનેબલ ડિસીઝીસ જે છે એમાં હૃદય સંબંધિત જે બીમારીઓ જે છે, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝીસ જે છે એનો હિસ્સો વધીને કેટલો થયો છે ભાઈ હવે? તો કે ભાઈ કે 25.6% એના હિસ્સામાં વધારો થયો છે, જે આપણી કથળતી જીવનશૈલી અને સ્વાસ્થ્યના જોખમો દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ છે 2085 સુધીમાં આત્યંતિક આબોહવા ઘટનાઓથી કેટલા ટકા ભૂમિ પ્રાણીઓના એટલે કે ભૂમિગત જે પ્રાણીઓના રહેઠાણો જોખમમાં મુકાશે એવો અંદાજ છે? તો જવાબ શું આવશે? 36% પ્રાણીઓ જે છે એ પોતાના નિવાસસ્થાન ગુમાવશે, પોતાના કુદરતી વસવાટ ગુમાવશે એવું જાણવા આપણને મળે છે આ રિપોર્ટ આધારે. ઓકે, તાજેતરમાં ભારત સ્થિત કઈ ખાનગી કંપનીએ ફાલ્કન 9 રોકેટ દ્વારા 190 કિલોગ્રામ વજનના પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ મિશન દ્રષ્ટિને સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? જવાબ શું આવશે? ગેલેક્સ આઈ સ્પેસ તમને જોવા મળે છે અહીંયા આગળ. ઠીક છે, ગેલેક્સ આઈ સ્પેસ છે એના અંતર્ગત થોડી આપણે વાત કરી લઈએ તો બેંગલુરુ સ્થિત આપણું જે સ્પેસ સ્ટાર્ટઅપ છે, બરોબર, એને સ્પેસ એક્સ જે છે એ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા આ ઉપગ્રહને લોન્ચ કરેલો છે, બરોબર. એટલે કે અહીંયા આગળ જે ઉપગ્રહ હતો એ કોનો છે ભાઈ? તો ખાનગી કંપનીનો છે. પહેલી વસ્તુ તો લોન્ચ કોના દ્વારા કરાવે છે? તો કે ફાલ્કન 9 રોકેટ દ્વારા. આ કોનું છે? તો કે ભાઈ સ્પેસ એક્સ નું તમને રોકેટ જોવા મળે છે. સ્પેસ એક્સ કોની કંપની છે? કે ઇલન મસ્કની કંપની છે. આવી ગઈ આખી વસ્તુ ફરીને પ્રાઇવેટ. ઓકે, ચલો હવે બીજી વસ્તુમાં જોવાની હતી મિશન દ્રષ્ટિ અંતર્ગતની. તો આજે વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ છે. કેવો છે ભાઈ? ઓપ્ટોસાર સેટેલાઇટ ને જોવા મળે છે. ઓકે, જે શું દર્શાવે છે આપણને કે એક જ પ્લેટફોર્મ ઉપર ઓપ્ટિકલ એટલે કે વિઝ્યુઅલ અને રડાર બંને સેન્સર્સને જોડે છે, જેથી ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લઈ શકાય છે, બરોબર. તો આ ધ્યાનમાં રાખજો. ઓપ્ટોસાર ત્યાં સેટેલાઇટ છે એની વાત છે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે આપણી સામે
એ તમે જોઈ શકો છો કે તાજેતરમાં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એવિએશન એટલે કે ઉડ્ડયન ક્ષેત્રે ધુમ્મસ અને હવામાનની ચોક્કસ દેખરેખ રાખવા માટે ભારતની પ્રથમ કઈ સિસ્ટમ નવી દિલ્હી એરપોર્ટ પર શરૂ કરવામાં આવેલી છે? જવાબ શું આવશે ત્યાં આગળ? સ્કાય કાસ્ટનો જવાબ આવશે, બરોબર. મે 2026માં તમને આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે એના દ્વારા જે દિલ્હીમાં આવેલું જે આપણું એરપોર્ટ છે, બરોબર. દિલ્હી એરપોર્ટ નામ શું છે એનું? તો કે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ એનું નામ છે. આઈજીસી આપણે એને કહેતા હોઈએ છીએ. ઓકે, તો આઈજીઆઈ આવશે, સોરી, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. એમાં મિશન મોસમ હેઠળ આ સિસ્ટમ શરૂ કરાવી છે, બરોબર. તો કયા મિશન હેઠળ ભાઈ? મિશન મોસમ. મિશન મોસમમાં કયા ત્યાં સુપર કોમ્પ્યુટર ભાગ લે છે? તો કે અર્કા અને અરુણિકા, આ બે આવશે. કયા કયા આવશે ભાઈ? અર્કા અને અરુણિકા બે સુપર કોમ્પ્યુટર જે છે એમાં ભાગ લેતા અથવા તો એના દ્વારા આજે મિશન મોસમ જે છે શરૂ કરવામાં આવેલું છે, બરોબર. અને આ રીતની સ્કાયકાસ્ટ સિસ્ટમ જે રજૂ કરવામાં આવી એવી સિસ્ટમ ધરાવતું વિશ્વનો 19મો દેશ હવે ભારત બનેલો છે, જે રડાર અને લીડારના ઉપયોગથી 3 કલાક અગાઉ જ પાયલોટોને જે ધુમ્મસ અને જે વિન્ડ ટર્બ્યુલન્સ હશે એની સચોટ માહિતી આપશે. નેક્સ્ટ જુઓ, તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા 3 દિવસીય નોર્થ ટેક સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન કયા શહેરમાં થયું હતું અથવા તો કરવામાં આવ્યું હતું? જવાબ શું આવશે? પ્રયાગરાજ, જે અગાઉ અલ્હાબાદ તરીકે ઓળખાતું હતું, એ જગ્યાએ એનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલો નેક્સ્ટ, એના પછી આપણું દિલ્હીમાં નવા CBRN ફિલ્ડ ટ્રેનિંગ એન્ડ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થાએ કર્યું? તો આપણી આવશે DRDO. CBRN જેનું પૂરું નામ શું આવશે? C ફોર કેમિકલ છે, B ફોર છે બાયોલોજીકલ, R ફોર આવશે રેડિયોલોજીકલ અને N ફોર આવે છે ન્યુક્લિયર, બરોબર. એટલે કે રાસાયણિક અને જૈવિક પરમાણુ જે અકસ્માતો કે હુમલાઓ સામે સેના અને નાગરિકોના રક્ષણ માટેની વિશેષ ટ્રેનિંગ આપવા માટે DRDO એ આધુનિક સેન્ટર બનાવ્યું છે. તાજેતરમાં $60 મિલિયન ભંડોળ એકત્ર કર્યા પછી કઈ કંપની ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બની છે? જવાબ આવશે એમાં સ્કાયરૂટ એરોસ્પેસ તમને જોવા મળે છે. એટલે કે ભારતનું પ્રથમ ખાનગી રોકેટ બનાવનાર હૈદરાબાદના આ સ્ટાર્ટઅપ, બરોબર. તો ખાનગી રોકેટમાં હમણાં આપણે જોતા હતા સ્કાયરૂટમાં વિક્રમ તમને જોવા મળ્યું હતું, ઠીક છે. તો હૈદરાબાદમાં આવેલી કંપની છે. તો આ સ્ટાર્ટઅપે મોટું ફંડિંગ મેળવીને $1 બિલિયન થી પણ, ઓકે, કેટલા? $1 બિલિયન થી પણ વધુની વેલ્યુએશન સાથે દેશની સર્વપ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બનવાનું એમને ગૌરવ મેળવ્યું છે. એટલે હાલમાં કેટલું છે ત્યાં આગળ? તો કે 60 મિલિયન, બરોબર. અને હમણાં મેં તમને કેટલા કીધા? $1 બિલિયન ની વાત ત્યાં આગળ થઈ હતી. એટલે એનાથી પણ વધારે વેલ્યુએશનની વાત થઈ રહી છે, આ ભંડોળની વાત ત્યાં છે, બરોબર. તો યુનિકોર્ન ધ્યાનમાં રાખજો, ખાસ કરીને તમને અલગ અલગ જે કંપનીઓ જે છે એ કંપનીઓના અલગ અલગ તમને સ્લેબ્સ તમે ઇકોનોમીમાં જોયા હશે, તો એ અંતર્ગત યુનિકોર્ન કંપની તમે ત્યાં જોઈ શકો છો. ચલો નેક્સ્ટ છે એના પછી, ભવિષ્યના મંગળ ગ્રહ પ્રવાસ મિશન માટે કઈ સંસ્થાએ 120 કિલોવોટ લિથિયમ ફેડ મેગ્નેટો પ્લાઝ્મા ડાયનેમિક થ્રસ્ટર, જેને આપણે MPD થ્રસ્ટર કહીએ છીએ, એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? શું જવાબ આવશે? નાસા ત્યાં આગળ આવશે. શું કામ કરશે ભાઈ? તો કે ભવિષ્યમાં લાંબા અંતરના જે સ્પેસ મિશન હોય, જેમ કે મંગળ ઉપર એને સ્પેસ મિશન મોકલવું છે, ગુરુ ઉપર એને સ્પેસ મિશન મોકલવું છે, તેના માટે અત્યંત પાવરફુલ એવા આયન ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ ની જરૂર પડશે. તો આ એ જ છે MPD થ્રસ્ટર, બરોબર. અને એમાં એ કયા બળતણ આધારિત છે ભાઈ? ખાસ કરીને તો કે લિથિયમ બળતણ આધારિત તમને આ જોવા મળે છે. નેક્સ્ટ છે, તાજેતરમાં મે 2026માં ભારતના નાગરિકોને કટોકટીની સ્થિતિમાં સાયરન સાથે એક્સ્ટ્રીમલી સિવિયર એલર્ટ મોકલવા માટે કઈ સ્વદેશી આપત્તિ ચેતવણી પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? જવાબ આવશે CBS સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એને કહેવામાં આવે છે, બરોબર. તો આનો કદાચ તમે અનુભવ કર્યો પણ હશે કે વાઇબ્રેશન થયું હશે તમારા ફોનમાં અને તમે સ્ક્રીન ઉપર જોયું હશે કે ભાઈ કે આ નોર્મલ છે, તમે આની ચિંતા ના કરતા, આ ખાલી અમે ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, બરોબર. તો આનું જે આયોજન જે છે એ આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો એક તમને જોવા મળે છે NDMA, ઓકે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જેને કહેવામાં આવે છે. તો NDMA આવે છે અને બીજું આવે છે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ, ઠીક છે. બીજું કયું છે? ટેલિકોમ વિભાગ તમે કહી શકો, ટેલિકોમ ડિપાર્ટમેન્ટ જે છે એના દ્વારા આ સ્વદેશી આપત્તિ ચેતવણી પ્રણાલીનું સફળ પરીક્ષણ કરાયું છે. જેવી કે આપત્તિઓ તમે જોવા જાઓ, પૂર આવે છે કે વાવાઝોડું આવવાનું છે કે ધરતીકંપની માહિતી હોય, તો એવી વખતે, એવી આપત્તિ વખતે ઇન્ટરનેટ વગર પણ, બરોબર, તમામ ક્ષેત્રના જે તમામ મોબાઈલ સ્ક્રીન ઉપર ફ્લેશ મેસેજ અને તીવ્ર સાયરન વગાડવા માટે આ એમને આયોજન આ કરેલું તમને જોવા મળે છે. ઓકે, તો આટલું ત્યાં આગળ ધ્યાનમાં રાખજો. એના પછી નેક્સ્ટ છે
મુંબઈના કયા એરપોર્ટે લેન્ડફિલ્સમાંથી 99% વધુ કચરો દૂર કરવા બદલ ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ એટલે કે ZWL પ્લેટિનમ ક્લાસ 1 રેટિંગ મેળવ્યું છે? જવાબ શું આવશે? છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરોબર, તો આ મુંબઈનું એરપોર્ટ છે જેને આમાં તમને એવોર્ડ મળતો ત્યાં આગળ જોવા મળે છે, અથવા રેટિંગ મળતું તમને જોવા મળે છે. બરોબર, એટલે કે આ શું કહેવા માંગે છે? 99% પણ વધુ કચરો દૂર કરવા. એટલે એના અંતર્ગત એ આવે છે કચરો જે પણ પડેલો છે એને એકત્રિત કરો, રિસાયકલ કરો, રીયુઝ કરો અને કમ્પોસ્ટ કરીને લેન્ડફિલ સાઇટ પર એને જતો અટકાવ્યો છે એટલા માટે. બરોબર, આ જે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી કહેવામાં આવે છે એના માટે સર્વોચ્ચ એવું પ્લેટિનમ ક્લાસ 1 રેટિંગ એને એનાથી મળતું જોવા મળે છે. ઓકે, કઈ સંસ્થાએ હાઇપરસોનિક મિસાઇલો માટે એક્ટિવલી કુલ્ડ ફૂલ સ્કેલ સ્ક્રેમજેટ કમ્બસ્ટરનું લાંબા ગાળાનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું? જવાબ શું આવશે? DRDO ત્યાં આગળ રહેવાનું છે. બરોબર, સ્ક્રેમજેટ જે એડવાન્સ એન્જિન ટેકનોલોજી છે જે હવામાંથી જ ઓક્સિજન મેળવીને 5 મેક કરતાં પણ વધારે ઝડપ મિસાઇલને આપવાનું કાર્ય કરે છે. એ મિસાઇલને એટલી ઝડપથી ગતિ કરાવવાનું કાર્ય કરે છે. બરોબર, તો અતિશય ગરમીથી એન્જિનને બચાવવા માટે એક્ટિવલી કુલ્ડ ટેકનિકનું આ લાંબા ગાળાનું સફળ પરીક્ષણ ભારતની મિસાઇલ ટેકનોલોજી માટે ગેમ ચેન્જર છે. એટલે આવનારા સમયમાં હવે તમે વધારે સારી ગતિવાળી મિસાઇલ્સ તમે બનાવી શકશો. બરોબર, કઈ સંસ્થાએ ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરી સુવિધા શરૂ કરી છે? IIT બોમ્બે દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી છે. CCUS એટલે શું? કાર્બન કેપ્ચર. બરોબર, CC નો મતલબ કાર્બન કેપ્ચર, U ફોર આવશે યુટિલાઇઝેશન અને S ફોર આવે છે સ્ટોરેજ. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એની જપ્તી, એની પકડવો, કેપ્ચર કરવો. બરોબર, પછી એનો ત્યાં ઉપયોગ કરવો. બરોબર, અને ઉપયોગ થઈ શકે તો ઓકે છે, ના થઈ શકે તો પછી એને શું કરવાનું આવે? સ્ટોરેજ, સંગ્રહ કરવો. બરોબર, શું કરવા માટે આપણે કરીએ છીએ? તો આવનારા સમયમાં આપણે નેટ ઝીરોનું લક્ષ્ય જે રાખેલું છે કે ભાઈ કે વાતાવરણમાં કાર્બન ઓછો કરવાની દિશામાં આપણે આગળ વધવાનું છે, તો એના માટેની આ એક પ્રથમ અદ્યતન ફિલ્ડ લેબ તમને જોવા મળશે. કઈ કંપનીએ ભારતમાં તેનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપિત કરવા માટે અદાણી ગ્રુપ સાથે ભાગીદારી કરી છે? તો ઉબર ત્યાં આગળ આવશે. બરોબર, અદાણી ગ્રુપના જે ડેટા સેન્ટર બિઝનેસ જે છે અદાણી કનેક્ટ્સ તરીકે એને ઓળખવામાં આવે છે, એની સાથે વૈશ્વિક રાઇડ હેલિંગ જાયન્ટ કોણ છે? આપણા ઉબર. બરોબર, ઉબરે ટાઈઅપ કર્યું છે. આનાથી ઉબર પોતાના ભારતીય યુઝર્સના જે ડેટા હશે એ ડેટાને સ્થાનિક સ્તરે જ શું કરશે? સુરક્ષિત રાખી શકશે. એટલે કે ટૂંકમાં શેના માટેની પ્રોસેસ છે? DL એટલે કે ડેટા લોકલાઇઝેશન અંતર્ગતની પહેલ તમને આ જોવા મળે છે. ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ઉત્પાદન સુવિધા વિકસાવવા માટે કઈ ભારતીય કંપનીએ ASML સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ શું આવશે? ટાટા ત્યાં આગળ આવશે. હવે હમણાં જ તમને ખ્યાલ હશે નરેન્દ્રભાઈ મોદી જે 5 દેશની મુલાકાતે જે ગયા હતા, બરોબર, પેટ્રોલ ડીઝલના જે ભાવ ઊંચા થયા એના પહેલા જસ્ટ, બરોબર, તો પેલું તમે મેલોની તમે બધું જોયું જ હશે, તો એ વખતે તમને આ ખાસ જોવા મળ્યું હતું કે એ નેધરલેન્ડ પણ ત્યાં ગયા હતા. બરોબર, નેધરલેન્ડ જે છે એ નેધરલેન્ડમાં તમને ASML તમને કંપની જોવા મળે છે. આ વિશ્વની સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર લિથોગ્રાફી મશીનો બનાવતી કંપની છે. બરોબર, અને ટાટા ઇલેક્ટ્રોનિક્સ જે ધોલેરા ની અંદર આવેલો આપણો જે ધોલેરામાં આવેલો જે SIR છે આપણું, એટલે કે શું એનું પૂરું નામ? સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન જે આપણે કહીએ છીએ, તો એમાં ત્યાં આગળ એમણે રોકાણ કરવાનું નક્કી કરેલું છે કે અમે અહીંયા આગળ રોકાણ કરવાના છે. તો રોકાણ કરવા માટે સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટેનું જે મશીન હોય છે, મશીનને આપણે કહીએ છીએ લિથોગ્રાફી મશીન. બરોબર, હવે લિથોગ્રાફી મશીન જે બનાવતી કંપનીઓની વાત કરવામાં આવે તો એમાં તમને એકમાત્ર આ ASML જોવા મળે છે ને એના પર કમ્પ્લીટલી US નો કંટ્રોલ જોવા મળે છે. તો ટૂંકમાં USA ત્યાં કીધું હશે કે ભાઈ વાંધો નહીં, ભારતવાળા આવીને તમને કે દેવાનું છે તો દઈ દેજે. બરોબર, તો લિથોગ્રાફી મશીન જે છે એ આપણને હવે મળવાનું છે. બરોબર, ઓલરેડી આ વસ્તુ જે છે એ ચીનને મળી નથી અમેરિકાના કારણોસર. બરોબર, આપણને હવે મળી ગઈ છે, સારી વાત છે. તો આવનારા સમયમાં આપણે હવે ચિપને બનાવી શકશું. બરોબર, તો ચિપ બનાવવાની ક્ષમતા હોવી, એના માટેની ટેકનોલોજી વિકસાવવી, અને એ ટેકનોલોજી વિકસાવ્યા બાદ ચિપને બનાવવાના મશીન દ્વારા એ ચિપને આપણે બનાવવી. બરોબર, એટલે એક તો કાર્યક્રમ હતો, રોકાણ, જગ્યા બધું આપણા જોડે છે. બરોબર, ટેકનોલોજી, વૈજ્ઞાનિક જે અને જે માઇન્ડ્સ, જે સાયન્ટિફિક માઇન્ડની જે વાત કરવામાં આવે છે, તો વૈજ્ઞાનિકોની કે સારા એક્સપર્ટની વાત કરવામાં આવે તો એમાં સપોર્ટ આપણે કોણ કરે છે? તાઇવાનની કંપની આપણને સપોર્ટ કરે છે. બરોબર, પણ ચિપ બનાવવા માટે તો મશીન તો જોશે ને, મશીન જ નહોતું આપણી પાસે, તો મશીન હવે આપણને મળવાનું છે. ASML જે છે નેધરલેન્ડની કંપની એ આપણને હવે દેવાની છે. રેડી? ભારતીય નૌકાદળે કયા શહેરમાં તેના પ્રીમિયર નેવલ સેલિંગ નોડનું ઉદ્ઘાટન કર્યું છે? જવાબ શું આવશે? ભોપાલ તમને જોવા મળે છે. બરોબર, આજે ભોપાલનું જે મોટું એક તળાવ છે અપર લેક જેને કહેવામાં આવે છે, એમાં નેવી એ છે ત્યાંના
પોતાના જે અદ્યતન એવા સેલિંગ સેન્ટર જે છે એનું ઉદ્ઘાટન કર્યું છે, જે સૈન્ય જે કર્મચારીઓ હશે ને વોટર સ્પોર્ટ્સ છે, પછી સેલિંગના જે અલગ અલગ જે કૌશલ્ય છે એ વિકસાવવામાં આવશે. કયા દેશે RS-28 સરમત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો કે રશિયા ત્યાં આગળ આવશે આમાં, બરોબર. આ રશિયાની અત્યાર સુધીની સૌથી ઘાતક લાંબા અંતર કેટલું ભાઈ? કે 18,000 કિલોમીટર પ્લસ. ઓકે, 18,000 કિલોમીટર પ્લસનું અંતર કવર કરતી એવી પરમાણુ સક્ષમ, બરોબર, પરમાણુ સક્ષમ આંતરખંડીય બેલેસ્ટિક મિસાઇલ, આપણે શું કહીએ છીએ એને? ICBM એને કહીએ છીએ આપણે, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ, બરોબર. તો આ એક ICBM છે રશિયાની. નામ શું છે એનું? તો કે સરમત નામ એનું તમને જોવા મળે છે, બરોબર. અને અહીંયા આગળ પશ્ચિમી દેશોમાં આને કયા નામથી ઓળખવામાં આવે? તો સેટર્ન એને કહેવામાં આવે, સેટર્ન 2 તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. જે કોઈ પણ રડાર ડિફેન્સ સિસ્ટમ હોય અને માત આપવાની ક્ષમતા ધરાવે છે. આની સાથે સાથે રશિયાની બીજી એક મિસાઇલ હતી ઓરેશનિક, બરોબર. એ પણ તમને ચર્ચામાં રહેતી જોવા મળી હતી. એટલે કે ઓરેશનિક કયા દેશની મિસાઇલ છે? તો પણ રશિયા. સરમત જે છે, સેટર્ન 2 આપણે જે કહીએ છીએ, એ પણ કોની આવશે? તો રશિયાની તમને જોવા મળે છે. ચલો નેક્સ્ટ જુઓ. તાજેતરમાં કેટેગરી A ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર રેટિંગ મેળવનાર ભારતીય વાયુસેનાના ઇતિહાસમાં પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? તો સ્ક્વોડ્રન લીડર સાન્યા તમને જોવા મળે છે, બરોબર. પ્રથમ મહિલા પાયલોટ તમને બનતા જોવા મળેલા છે. અને હવે તેઓ વાયુસેનાના અન્ય ફાઇટર જે પાયલોટો જે હશે એને આધુનિક ઉડાનની તાલીમ આપવા માટે સત્તાવાર એવા વ્યક્તિ બની ગયા છે, બરોબર. એ ટૂંકમાં તાલીમ આપશે, એવું નથી કે તાલીમ પામીને અધિકારી બને, ના. હવે એ આવનારા સમયમાં જે પણ અધિકારીઓ આવશે અને કઈ રીતે ઉડાન ત્યાં ભરવીને આ બધી વસ્તુ શીખવાડવાનું કાર્ય કરશે. તાજેતરમાં ઇસરો સાથે કરાર દ્વારા કયો દેશ ભારતના શુક્રયાન મિશનમાં જોડાયો છે? જવાબ શું આવશે? સ્વીડન. સ્વીડન હવે આમાં જોડાયેલું તમને જોવા મળે છે. ઓકે, તો ઇસરોનું જે આપણે શુક્ર ગ્રહ માટેનું જે મિશન કરવાના છે ને, શુક્રયાન મિશન, શુક્રયાન, બરોબર. તો એમાં સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ફિઝિક્સ IRF જે છે, બરોબર. IRF જે છે એ પોતાના વૈજ્ઞાનિક ઉપકરણો એટલે કે પેલોડ જે છે એ મોકલવા માટે ભારત સાથે સત્તાવાર રીતે કરારબદ્ધ થયું છે. મિશન તો આપણું જ છે, પણ હવે સ્વીડન શું કરશે? પોતાના જે પેલોડ છે એ મોકલવાનું છે, બરોબર. એટલે શુક્રયાન મિશનમાં આપણા પેલોડ તો હશે, પણ જોડે જોડે તમને સ્વીડનના પણ પેલોડ જોવા મળશે. આવનારા સમયમાં બીજા કોઈ દેશને મોકલવા હોય તો એ પણ ત્યાં કોન્ટેક્ટ કરશે. તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ અને વન અને આબોહવા પરિવર્તન પરની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ શું આવશે? મેઘા કુલકર્ણી તમને જોવા મળે છે, બરોબર. ભારતીય સંસદની આ એક મહત્વની સ્ટેન્ડિંગ કમિટી છે જે દેશની પર્યાવરણીય નીતિઓ છે, વન સંરક્ષણ છે, સ્પેસ ઓર ડિફેન્સ ટેકનોલોજીના બજેટ છે, કાયદાઓ છે, એની સમીક્ષા કરવાનું કાર્ય કરે છે. ઓકે, તાજેતરમાં કયા રાજ્યએ સત્તાવાર ફરજો માટે ઇલેક્ટ્રિક વાહનો એટલે કે EVs નો ઉપયોગ ફરજિયાત કર્યો અને વર્ચ્યુઅલ મીટિંગ્સને પ્રોત્સાહન આપ્યું છે? શું કરવા માટે? તો આ ઓઇલ ક્રાઇસિસ જે થઈ રહી છે એને ધ્યાનમાં રાખીને. જવાબ શું આવશે? ઓડિશા ગવર્મેન્ટ ત્યાં આગળ આવશે, બરોબર. તો કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે, ઇકો ફ્રેન્ડલી ગવર્નન્સને પ્રોત્સાહિત કરવા માટે, હાલની જે ઓઇલની જે આખી ખપત, બરોબર, ઓઇલ જે છે એ ઓઇલની જે જરૂરિયાત છે એની સામે ત્યાં આગળ જેનો પુરવઠો ઓછો જે પડી રહ્યો છે એને પહોંચી વળવા માટે, બરોબર, આ જે ઓડિશા ગવર્મેન્ટ છે એને સારું એવું ત્યાં સ્ટેપ લીધેલું છે. એટલે કે ટૂંકમાં એમાં સરકારી વિભાગોની જેટલી પણ નવી ગાડીઓ હોય, બરોબર, એ નવી ગાડીઓ હવે માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જ લેવાની છે, પેટ્રોલ ડીઝલ વાળી હવે નથી લેવાની, એમ એને ત્યાં કહી દીધેલું છે, બરોબર. બીજી વસ્તુ શું કે છે કે ભાઈ કે પ્રદૂષણ બચાવવા માટે, એટલે કે હવે કર્મચારીઓ જે છે, બરોબર, બીજા એ કર્મચારીઓ તો પોતાના જે વ્હીકલ લઈને ત્યાં પહોંચવાના છે તો એ તો પેટ્રોલ ડીઝલ યુઝ કરવાના છે. તો હવે એ બધી વસ્તુ ન થાય એટલા માટે વર્ચ્યુઅલ મીટિંગ કરવાનો એને ત્યાં આગળ આદેશ આપ્યો છે. ઓકે, તાજેતરમાં કઈ કંપનીએ સૂર્યાસ્ત્ર યુનિવર્સલ રોકેટ સિસ્ટમનું લોન્ચરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? જવાબ શું આવશે? NIBE લિમિટેડ, બરોબર. NIB તરીકે પણ ટૂંકમાં આને બધા ઓળખતા હોય છે ટૂંકમાં, બરોબર. તો અહીંયા તમારે ધ્યાનમાં શું રાખવાનું છે સૂર્યાસ્ત્ર અંતર્ગત? તો કે ભાઈ આપણે ઇઝરાયલ સાથે આ સૂર્યાસ્ત્ર જે છે, બરોબર, એમાં તમને ઇઝરાયલ સાથે આજે આપણે કાર્યક્રમ કરી રહ્યા છે એની તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બરોબર. સંરક્ષણ ક્ષેત્રનું એક ભારતીય પ્રાઇવેટ તમને આ જોવા મળે છે એક સ્ટાર્ટઅપ. ક્યાં આવેલું છે? પુણે ખાતે આવેલું છે, પુણે, ત્યાં તમને આવેલું જોવા મળે છે, પુણે, મહારાષ્ટ્ર, બરોબર. સેના માટે આ એક સ્વદેશી મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ MBRL જેને કહેવામાં આવે છે, MBRL, એનું આ પરીક્ષણ એને કરેલું છે, જે પિનાકા લોન્ચરની જેમ જ સચોટ પ્રહાર ક્ષમતા ધરાવે છે. એટલે કે સૂર્યાસ્ત્ર ત્યાં મિસાઇલ એ બધી વસ્તુ ત્યાં આગળ રહેવાની છે, રોકેટ લોન્ચર. તો NIBE અને સામે અહીંયા આગળ સપોર્ટમાં કોણ છે? તો ઇઝરાયલની જે ખાનગી કંપની તમને જોવા મળે છે, બરોબર. તો ઇઝરાયલ અને ભારત આ બંનેનું સંયુક્ત સાહસ અંતર્ગત તમને સૂર્યાસ્ત્ર
MBRL જોવા મળશે. ઓકે, નેક્સ્ટ છે મે 2026માં કયા દળે તેનું પ્રથમ મહિલા માઉન્ટ એવરેસ્ટ અભિયાન પૂર્ણ કર્યું? તો ITBP ત્યાં આગળ જવાબ આવશે, કદાચ પૂછાઈ જાય. જુઓ, બરોબર, મહિલા પર્વતારોહકો હતા, એની ટીમ જે છે એને આ સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, એટલા માટે. અને ITBP ના છે એટલા માટે, અને ખાસ મહિલા છે એટલે. ઓકે, ચલો, ચીનની બહાર અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા વિશ્વની સૌથી મોટી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ BESS નું કમિશનિંગ કયા સ્થળે થયું છે? જુઓ કે તમને મોટા મોટા BESS તમને જોવા મળે છે ચીનમાં, પણ ચીન સિવાય પણ હવે બહાર ક્યાં, એટલે કે ચીન સિવાય પણ ક્યાં છે એની વાત ક્વેશ્ચનમાં તમને જોવા મળે છે. તો જવાબ શું આવશે ભાઈ? હવે તો ખાવડામાં તમને જોવા મળશે. ખાવડા ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે, બરોબર. તો જે ગુજરાતના જે કચ્છના જે ખાવડા વિસ્તાર છે, એ ખાવડા વિસ્તારમાં હવે વિશ્વની સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં આ મેગા બેટરી સ્ટોરેજ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, બરોબર. ખાસ ધ્યાનમાં રાખજો. હવે કયો હતું, મેં તમને ઓલરેડી આની વાત લેક્ચર્સમાં પણ કરેલી છે, અહીંયા પણ આપણે એની ચર્ચા કરેલી છે કે ખાવડા ખાતે તમે જોવા જાઓ તો 30 ગીગાવોટનું હાઇબ્રિડ સોલાર વિન્ડ જે એનર્જી પાર્ક છે એની શરૂઆત કરવામાં આવી છે, બરોબર. આનાથી જે સૌર ઉર્જા, પવન ઉર્જા જે પણ ઉત્પન્ન થશે, બરોબર, એને ત્યાં આગળ જે બેટરી સ્ટોરેજ સિસ્ટમ જે છે, ઓકે, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ જે છે એમાં એનો સંગ્રહ કરવામાં આવશે. બાકીની જે એક્સ્ટ્રા જે હશે એને ગ્રીડમાં ત્યાં આગળ આસપાસના વિસ્તારોમાં આપી દેવામાં આવશે, ગ્રીડમાં સ્ટોર કરી શકાશે, બરાબર. તો સિમ્પલ વસ્તુ એવી છે ભાઈ કે સૂર્યની ઉર્જા હોય એમાંથી તમે જે પણ એનર્જી મેળવો છો એ દિવસ દરમિયાન તમારે કામ લાગે છે, રાત્રે સૂર્ય હોતો નથી, તો એ વખતે તમે શું કરશો? તો એ વખતે BES માંથી તમને એનર્જી મળશે અને રાત્રિ દરમિયાન પણ તમને ઇલેક્ટ્રિસિટી મળતી રહેશે. ઓકે, ચલો, નેક્સ્ટ છે ભારતીય સેના દ્વારા તાજેતરમાં રિયલ ટાઈમ નિર્ણય લેવાની અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટને વધારવા માટે કયા AI પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યા હતા? જવાબ આવશે કૌટિલ્ય અને Q-Force, બરોબર. એટલે કે ખાસ કરીને જે સેના જે છે, આપણી જે ફોર્સ છે, એ ફોર્સના સપ્લાય ચેન મેનેજમેન્ટ, જે આપણા જે હથિયારો, દારૂગોળા છે, બરોબર, પછી એનું જે રાશન જે છે, બરોબર, આ વગેરે જે એની જે મૂવમેન્ટ થતી હોય છે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવામાં જ્યારે આવે છે અલગ અલગ વાહનોમાં, ત્યારે વાહનોને રિયલ ટાઈમમાં ટ્રેક કરવા, સરહદો પર યુદ્ધ જેવી કટોકટીમાં ત્વરિત નિર્ણયો લેવા માટે, બરોબર, આ બે વસ્તુઓ જે છે એના માટે આર્મીએ 2 એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ આ લોન્ચ કરેલા છે. કયા કયા છે? કૌટિલ્ય અને Q-Force ત્યાં આગળ આવશે. આ બેને લોન્ચ કરવામાં આવેલા છે. રેડી? ચલો, નેક્સ્ટ હવે જોઈએ. હવે આપણા જે શોર્ટ ક્વેશ્ચન જે હતા એ પૂર્ણ થાય છે. હવે સમય છે આપણા આજના પ્રેક્ટિસ ક્વેશ્ચન માટેનું, બરોબર. પ્રેક્ટિસ ક્વેશ્ચન અંતર્ગત તમે અહીં આગળ જોઈ શકો છો કે છેલ્લી સિંહ ગણતરી મુજબ સિંહોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો છે? છેલ્લી ક્યારે હતી? ગયા વર્ષે હતી, 2025માં તમને જોવા મળે છે. તો 2025ની સિંહ ગણતરી મુજબ સિંહોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો છે? પર્સન્ટેજ તમને પૂછેલા છે. 18%, 24.8%, 28.6%, 32.2%. શું જવાબ આવશે? તો તમારો જે પણ આન્સર હોય, બરોબર, આન્સર તમારો કદાચ A હોય તો A, B હોય તો B, C હોય તો C અને D હોય તો D. જે પણ તમારો આન્સર હોય એ આન્સર તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનો છે, બરોબર. કોમેન્ટમાં તમારે A, B, C અથવા D લખવાનું. જો તમારો જવાબ સાચો હશે તો કોમેન્ટમાં એની સામે જે હાર્ટનો શેપ છે એ હાર્ટનો શેપ અમારા દ્વારા ક્લિક કરી દેવામાં આવશે, જેથી કરીને તમને આઈડિયા આવે કે તમારો જવાબ સાચો છે. જો 24 કલાકમાં તમારા આ જે આન્સર ઉપર જો હાર્ટનો શેપ નથી જોવા મળતો, તેનો મતલબ એ છે કે તમારો જવાબ જે છે ખોટો છે. તમારે ફરીથી આપણો આ જે ટોપિક હતો સિંહવાળો, બરોબર, એ ઓલા જે રોગની આપણે વાત કરી હતી બેબીસીઓસિસ અંતર્ગતની, એ તમારે ફરીથી જોવાની જરૂર છે. ફરીથી તમે આ જે ડેટા હતો એ તમે એકવાર ચેક કરી લેજો, બરોબર. અહીંયા ખોટો પડે એની કંઈ વાંધો નથી, તમે એકવાર જોઈ લેશો તો પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય છે તો ત્યાં તમારો પ્રશ્ન ખોટો ન પડે એ માટે ખાસ તમે આ એક પગલું લઈ લેજો, બરોબર. બીજી વસ્તુ કે ઓલરેડી સેશન જે છે પૂર્ણ થવાના આરે છે. જો તમને આ લેક્ચર ખરેખર ગમ્યો છે તો આને લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા જે પણ પ્રતિભાવ હોય તમે નીચે કોમેન્ટમાં અમને એ પણ જણાવી શકો છો. અને જો હજુ સુધી તમે અમારી આજે યુટ્યુબ ચેનલ જે છે HKGPSC, બરોબર, એને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, બરોબર. તમારા જે પણ ફ્રેન્ડ સર્કલ હોય, તમારા જે પરિવારજનો જે તૈયારી કરી રહ્યા છે એને પણ તમે આ લિંક શેર કરજો, અને એમની જોડે પણ આજે એમને પણ સબસ્ક્રાઇબ કરાવીને જે આપણું નોટિફિકેશન માટેનું બેલ આઇકન છે એને તમે ક્લિક કરી લેજો, જેથી કરીને નવા જે પણ વિડીયો આવશે એની પહેલી તમને ઇન્ફોર્મેશન, નોટિફિકેશન તમને મળતી રહેશે. બીજી વસ્તુ, આની PDF તમારે મેળવવી હોય તો PDF ક્યાંથી તમે મેળવશો? PDF મેળવવા માટે ટેલિગ્રામ પર તમારે જવાનું છે. ટેલિગ્રામ પર જઈને તમારે સિમ્પલી સર્ચ શું કરવાનું છે? HKGPSC સર્ચ કરવાનું છે. ત્યાં તમને આ લોગો વાળી તમને ચેનલ જોવા મળી જશે, બરોબર. એ તમારે જોઈન કરવાની છે ને એ જગ્યાએ તમને આ લિંક
એટલે કે જે પણ આ વિડીયો લેક્ચર હાલમાં રેકોર્ડ થઈ રહ્યો છે ને યુટ્યુબમાં જે આપણે મૂકીએ છીએ તો યુટ્યુબની લિંક અને જોડે એની પીડીએફ બંને તમને ત્યાંથી મળી રહેશે. ને આ સાથે જ અગાઉના મહિનાઓના કરંટ અફેર્સ પણ ત્યાંથી તમને મળી રહેશે. ખાસ કરીને આવનારા સમયમાં એટલે કે આ રવિવારે યોજાનાર જીપીએસસીની એક્ઝામ અને પછીના રવિવારે યોજાનાર એલઆરડીની જે એક્ઝામ જે છે આ બંને પરીક્ષામાં ખૂબ જ મહત્વનું એવું આ કામનું એવું સાબિત થશે આપણું કરંટ અફેર. એટલે કે આ બે પરીક્ષાના ઉમેદવારો ખાસ કરીને કરંટ અફેરને આમ ઘોળીને પી જજો, બરોબર. એમાંથી 100% તમારે પ્રશ્ન નીકળશે એટલા માટે, બરોબર. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ઉપલબ્ધ છીએ, HK GPSC HK સર. ઓલરેડી મારું જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે હવે નવું ત્યાં બનાવેલું છે, HK સર ઓફિશિયલ 07 તમને જોવા મળે છે. આ મારું નવું ત્યાં આગળ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ. ત્યાંથી પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર. તો ખાસ કરીને બના રહ્યા એ બદલ આપ સૌનો, એટલે કે વિડીયોમાં અત્યાર સુધી જો તમે સાંભળી રહ્યા છો તો સૌનો ખૂબ ખૂબ આભાર. આવનારી જે તમારી પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં કરંટ અફેર કામમાં આવે, એમાંથી પ્રશ્ન 100% પૂછાય, બરોબર. એવી મનોકામના સાથે સૌને ઓલ ધ બેસ્ટ આવનારી પરીક્ષા માટે. સૌને બેસ્ટ ઓફ લક, તમે જે ગણો તે એમાં, બરોબર. તો મારા તરફથી તમને સારી એવી ત્યાં વિશેષ છે કે તમારી પરીક્ષા સારી એવી ત્યાં આગળ રહે, એમાં સારું એવું આ પ્રશ્ન પૂછાય અને તમને બધા આવડે. એ સાથે મળીએ હવે નેક્સ્ટ ટાઈમ નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.